આવીને આવી દુર્ગતિ કરતા રહ્યો. શું આ થઈ ગયો તો? શું આ થઈ ગયો તો? હું હા તમને ખબર પડે આમાં જોઈને હા ના પાડો તો નતો થયો ને તો આ નહીં થયો હોય. આ થયો તો કે નહીં? તમને યાદ હોય તો લાઈટ વહી ગઈ હતી, યાદ છે ને? હોવે હોવે આ થયો તો આ બાકી છે. ચાલો આ થયો તો કે નહીં? આ થઈ ગયો તો? આ થઈ ગયો તો ને? આના પછીથી ને બાકી છે. શું કેવું તમારું? કે તમારે કાંઈ કેવું જ નથી? કેવું છે? ચાલો તો આ દાખલો થઈ ગયો તો મેં તમને એક મશીને દેખાડ્યું હતું ને, એ મશીનમાં આ બાજુથી રકમ નાખો ને આ બાજુ જવાબ નીકળે. ખબર છે શું હતું? પેલા શું લખવાનું? આ પ્રશ્ન હજી હાલની તારીખે પણ છે. ચાલો પીપીટીમાં જ વાંધો છે. શું કરશો બોલો? પીળી પેન લો. પીળી આ હાઈલાઇટર છે, કોડાવ. કહું છું આવા ન હાલે. બરોબર જ હોય મારું કામ. તમે કાંઈ બોલો માં કાંઈ ખબર પડે નહીં. જો હાલો સૌથી પહેલા શું કરવાનું? ઉત્તરને ઉત્તરથી ચાલુ કરવાનું. કઈ બાજુ જવાનું? ક્લોકવાઇઝ. તો ઉત્તરથી ક્લોકવાઇઝ કઈ આવે? પછી પછી આવું આપણે ભણી ગયા તક બાકી છે. ચાલો યુવરાજ 5 કિલોમીટર ક્યાં ચાલે છે? પૂર્વમાં ચાલે છે. જમણી બાજુ કે એટલે આ બાજુ જવાનું ને, અને ડાબી બાજુ કે તો આ બાજુ. ચાલો તો જમણી બાજુ વળીને કેટલું ચાલે છે? 2 કિલોમીટર. ફરીથી કઈ બાજુ વળે છે? જમણી બાજુ. તો આની જમણી બાજુ એટલે આ બાજુ થાય. પશ્ચિમમાં કેટલું? 7. અને અંતે યુવરાજ જમણી બાજુ વળે છે. તો હવે આની જમણી બાજુ કઈ થાય? તો આ બાજુ કાંઈ છે નહીં, તો આવી જાવ આ બાજુ. ઉત્તરમાં કેટલું આવશે? 2. તો પેલું યુવરાજનું મોં કઈ દિશામાં હશે? તો કઈ દિશામાં હશે? ઉત્તરમાં હશે ને? તો યુવરાજનું મોં કઈ દિશામાં હશે? છેલ્લે ક્યાં આવ્યો? ઉત્તરમાં. તો જવાબ શું આવશે? ઉત્તર. ચાલો મૂળ સ્થાનેથી કઈ દિશા તરફ છે? તો ઉત્તર અને દક્ષિણ બે ઉડી જાય કે ન ઉડે? ચાલો પૂર્વ અને પશ્ચિમ. તો 7 માંથી 2 જાય તો 5. તો કેટલો દૂર હશે? 5 કિલોમીટર. હા ભાઈ આ આવે ત્યાં તો તૂટી પડે. શું આવે? 7 માંથી 5 જાય તો 2 કિલોમીટર. કેટલો દૂર હશે? 2 કિલોમીટર. ચાલો મૂળ સ્થાનેથી કઈ દિશા તરફ હશે? તો આ 7 ને આ 5. તો મોટું કોણ છે? 7. 7 એટલે પશ્ચિમ. તો કઈ દિશામાં હશે? પશ્ચિમ દિશામાં હશે. થઈ ગયું. ચાલો શું આવું આવડશે? ચાલો હવે આજો. આ થયો તો બાકી છે? આ થઈ ગયો તો હું લેવા આણી કાઢો તો. ચાલો આ કઈ છે? ઉત્તર. ઉત્તરની જમણી બાજુ કઈ થાય? પૂર્વ. પછી પછી ચાલો ઉત્તર તરફ કેટલી મુસાફરી કરે છે? 10 કિલોમીટર મુસાફરી કરે છે. ત્યાંથી 12 કિલોમીટર પૂર્વ તરફ જાય છે. તો પૂર્વ કઈ બાજુ છે? આ રહ્યું પૂર્વ. આમાં કેટલું? 12 કિલોમીટર. ચાલો ત્યાંથી 12 કિલોમીટર પશ્ચિમ તરફ જાય છે. તો હું પશ્ચિમમાં કેટલું લખીશ? 12 કિલોમીટર. ત્યાંથી 18 કિલોમીટર દક્ષિણ તરફ જાય છે. તો દક્ષિણમાં કેટલું લખીશ? 18. થઈ ગયું. ચાલો શું ઉડે? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ.
તો આ પૂર્વમાં 12 ને પશ્ચિમમાં 12 ઉડી જશે. 18 માંથી 10 જાય તો કેટલા કિલોમીટર દૂર હશે? 8 કિલોમીટર. દિશા કઈ આવે? મોટું કોણ છે? દક્ષિણ. તો જવાબ એ શું આવશે? દક્ષિણમાં 8 કિલોમીટર. થઈ ગયું? થયું કે ન થયું? ચાલો, આટલું યાદ છે કે નથી યાદ? હવે આપણે આગળ વધીએ છીએ. ચાલો, મોઢું હું જોવો છો? કરવાનો છે. નહીં દેખાતું? બસ હવે તો દેખાય છે ને? આ થયો તો કા બાકી છે? કેમ હવે કોઈ આકૃતિ નથી દોરતા? તો આકૃતિ દોરે છે એને હજી જવાબ નથી આવ્યો, એટલે અમને ક્યારનો જવાબ આવી ગયો છે. તો આટલો ફેર છે આકૃતિમાં મશીનમાં. બીજી વાત, આકૃતિમાં તમારે વિચારવું પડે. ડાબી બાજુ કઈ થાય, જમણી બાજુ કઈ, આમાં કાંઈ વિચારવાની વાત આવે? કાંઈ જોવાનું જ નહીં. આ બાજુ જાવ એટલે જમણી ને આ બાજુ જાવ એટલે ડાબી. વાત થઈ ગઈ પૂરી. ચાલો કરાવી દઉં, જોજો. હો કરવાનું હતું તે 10 જ થયું. કેમ ન થઈ ગયો ને? ચાલો હવે જો, સૌથી પહેલા શું આવે? સૌથી પહેલા શું આવે? ઉત્તર. પછી એની જમણી બાજુ શું આવે? પૂર્વ. પછી દક્ષિણ અને પછી પશ્ચિમ. ચાલો, રાજેશ બિંદુ એથી ગાડી ચલાવવાની શરૂઆત કરે છે અને કઈ તરફ? પશ્ચિમની તરફ. કેટલું? 17 કિલોમીટર ગાડી ચલાવે છે. તો પશ્ચિમમાં શું લખવાનું? 17 કિલોમીટર. ચાલો, પછી તે ડાબી બાજુ વળી. તો આની ડાબી બાજુ કઈ થાય? આ થાય ને? તો અહીંયા દક્ષિણમાં હું કેટલું લખીશ? 10 કિલોમીટર ગાડી ચલાવે છે. ફરી ડાબી બાજુ વળે છે. તો હવે દક્ષિણની ડાબી બાજુ કઈ આવે? પૂર્વ. પૂર્વમાં કેટલું લખવાનું? 40 કિલોમીટર. ચાલો, ફરીથી તે ડાબી બાજુ વળે છે એટલે આ બાજુ ને ફરીથી કેટલું લખશું? 30 કિલોમીટર. ચાલો, થઈ ગયું. હજી ડાબી બાજુ વળે છે તો હવે ઉત્તરની ડાબી બાજુ કાંઈ છે જ નહીં. તો પશ્ચિમ. પશ્ચિમમાં કેટલું આવશે? 23 કિલોમીટર ગાડી ચલાવે છે અને બિંદુ ક્યુ ઉપર ઊભો રહે છે. તો પ્રારંભિક બિંદુથી કેટલો દૂર અને કઈ દિશામાં હશે? અહીંયા કેટલા અંક આવ્યા? 2 સંખ્યા આવી ને? જ્યારે ઊભી લાઈનમાં ગમે એટલા આવે શું થાય? સરવાળો. તો અહીંયા 17 ને 23 કેટલા થાય? કેટલા થાય? 17 ને 23 40 થાય ને? કેટલા થાય? 40. સત્તર ને 23 40. તો અહીંયા હું કેટલા લખીશ? 40. ચાલો, હવે તમે મને કહો શું ઉડે? પૂર્વ અને પશ્ચિમ ઉડે ને? ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. તો પૂર્વમાં 40 અને પશ્ચિમમાં 40 ઉડી જાય. વધ્યું હું? ઉત્તર અને દક્ષિણ. તો આ બેમાં મોટું કોણ છે? ઉત્તર. તો જવાબ શું આવશે? ઉત્તર દિશામાં હશે. હવે કેટલો દૂર હશે? તો આ બેમાંથી 30 માંથી 10 બાદ કરો, કેટલું આવશે? ઉત્તરમાં 20 કિલોમીટર. તો જવાબ શું આવે? ઓપ્શન નંબર બી. આનથી હેલું કોઈ દિવસ આકૃતિ આનથી હેલી ન થાય. આકૃતિ આના કરતાં અઘરી થાય. રેડી? હવે ચાલો આકૃતિ ઉપરથી કરીને દેખાડું. હે? નહીં કરો? પણ આકૃતિ જરૂરી છે. આગળ અમુક જગ્યાએ કામ આવશે. ચાલો ચાલો જોઈજો. હવે આકૃતિમાં વાળ ઊંચા થઈ જાય છે. રાજેશ બિંદુ ક્યાંથી શરૂઆત કરે છે? એથી ચલાવવાની શરૂઆત કરે છે.
અને પશ્ચિમની તરફ, તો આ માની લો કે શું છે? બિંદુ એ. પશ્ચિમની તરફ એટલે આ પશ્ચિમ થાય કે ન થાય? અહીંયા કેટલા કિલોમીટર? 17 કિલોમીટર ગાડી ચલાવે છે. પછી તે ડાબી બાજુ વળે છે, તો આની ડાબી બાજુ કઈ થાય? નીચેની. તો નીચે કેટલું ચાલશે? 10 કિલોમીટર. તો આ કેટલું છે? 10 કિલોમીટર. ચાલો હજી આગળ વધો. ફરી ડાબી બાજુ વળે છે અને 17 કિલોમીટર ગાડી ચલાવે છે. તો હવે મારું મુખ કઈ બાજુ છે? દક્ષિણ દિશામાં છે. આ મારો જમણો હાથ થાય, આ મારો ડાબો હાથ થાય. તો ડાબી બાજુ આ બાજુ થાય કે ન થાય? ચાલો 40 કિલોમીટર છે, તો આ 17 હોય તો આટલું તો 17 જ થાય ને. હજુ તમારે 40 જવાનું છે, તો હજી આની કરતાં વધારે લેવું પડશે. આ કેટલું હશે? 23. થઈ ગયું ને 40? 17 ને 23 40. હજી ગાંડીનો હાયલા જ જાય છે. હજી કઈ બાજુ વળે છે? ડાબી બાજુ વળે છે. તો હવે મારું મુખ કઈ દિશામાં છે? આ દિશામાં છે ને. તો હવે મારો ડાબો હાથ કયો થાય? આ થાય. તો ઉપરની તરફ થાય. તો હવે એ કેટલું ચાલે છે? 30 કિલોમીટર. તો 10 આટલું છે, તો 20 બીજું થાય કે ન થાય? ચાલો થઈ ગયું ને. જો આ કેટલું છે? 10. આ કેટલું થાય? 20. થઈ ગયું કે ન થઈ ગયું? ચાલો અંતે ડાબી બાજુ વળે છે અને 23 કિલોમીટર ગાડી ચલાવે છે. તો હજી ડાબી બાજુ, તો આની ડાબી બાજુ કઈ થાય? આ બાજુ થાય. ચાલો તો 23 કિલોમીટર. તો 23 કિલોમીટર કેટલું થાય? તો આ અંતર 23 છે, તો આ અંતરે શું થાય? 23 જ થાય ને. તો કેટલો દૂર હશે? તો પહેલાં તો તમે નહીં કહો પ્રારંભિક સ્થાનથી અંતિમ બિંદુ કઈ દિશામાં છે? તો આ કઈ દિશા કહેવાય? ઉત્તર. હવે જેટલું અંતર આ હોય એટલું જ અંતર આ હોય કે ન હોય? તો આ 20 છે, તો આ કેટલું હોય? 20. થઈ ગયું કે ન થઈ ગયું? થઈ ગયું. તો જવાબ શું આવે? ઉત્તરમાં 20. પણ અહીંયા જવાબ આવવામાં વાર લાગે. જ્યારે અહીંયા કેવું થાય? સાવ એટલે સાવ સહેલું પડે. ચાલો પહેલાં તો આને કેવો પ્રશ્ન કહેવાય? ફકરા પ્રશ્ન. શું કહેવાય? ફકરા પ્રશ્ન. અને કોઈ એવું ન કે આવું ન પૂછાય એટલે હું પૂછાઈ ગયેલો જ લઈને આવ્યો છું. કેમ કે મને ખબર હોય ને અમુક શું હોય? દોઢેક્સ હોય. એ કે આવું ન પૂછાય. હજી તોય દોઢેક કહેશે આવું એસએસસીમાં જ પૂછાય, ગુજરાત બોર્ડમાં ન પૂછાય. હજી આવા દોઢેક્સ એ છે. થઈ ગયા વાળ ઊંચા? દેખાય છે? નથી દેખાતું? નથી દેખાતું? ચાલો છે ને બાકી? આને કહેવાય પ્રશ્ન. બાકી બધા તો દાખલીઓ હતી. આ છે મેઇન પ્રશ્ન. કેમ થયો? 5 આવે છે?
તો અમુકના તો વાળ ઊંચા થઈ ગયા છે. મને ત્યાંથી દેખાતા હતા વાળ ઊંચા થઈ ગયેલા. ચાલો જો, કમલેશને એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરવાની તક મળી, તો આપણે કાંઈ લેવા દેવા ખરા? બહુરાષ્ટ્રીય કંપની એટલે શું થાય? મલ્ટીનેશનલ કંપની. આપણે કાંઈ લેવા દેવા ખરા? ટૂંકમાં આ શું છે? ટાઈમ પાસ. શું છે? ટાઈમ પાસ. ચાલો, કાલે તેનો ઓફિસનો પહેલો દિવસ છે. હવે આવું કોણે તને પૂછ્યું કયો દિવસ છે? આ શું છે? ટાઈમ પાસ. તેણે તેના સાથી કર્મચારીને નવી ઓફિસનો દિશા નિર્દેશ આપવા કહ્યું. શું છે? ટાઈમ પાસ. કમલેશ ટાઉન એમાં રહે છે અને તેની ઓફિસ ટાઉન એફમાં છે. શું છે? ટાઈમ પાસ. તેના સાથી કર્મચારીએ તેને ફોન પર દિશા નિર્દેશો આપ્યા હતા અને તેણે તે કાગળના ટુકડા ઉપર નોંધ્યું હતું. શું છે આ? ટાઈમ પાસ છે ને? ટાઈમ પાસ. મને એમ હતું કે તમારથી નવરું કોઈ છે નહીં, પણ પેપર સેટર તમારથી નહીં નવરો છે. નીચે લખેલી ટ્રાન્સક્રિપ્ટ છે. ટ્રાન્સક્રિપ્ટ ધ્યાનથી વાંચો. સારું એણે કીધું, નકર તો આપણે ઉડાડતા ઉડાડતા વાંચો અને પછીના પ્રશ્નનો જવાબ આપો. બહુ સારું. ચાલો, અત્યાર સુધી શું હતું? ટાઈમ પાસ હતો ને. હવે શું આવે છે જો, ટાઉન એથી ડાબે વળો અને 2 કિલોમીટર વાહન ચલાવો. તો અમુક ચાલુ કરી દીધું, આ ડાબે વળ્યો અને 2 કિલોમીટર ચલાવ્યો. અમુકે તો આવું ચાલુ કરી દીધું હોય છે. શું આવું ચાલુ કરવાની જરૂર છે? ના. પહેલાં તમે પ્રશ્ન જુઓ, પ્રશ્ન શું પૂછ્યો છે? ટાઉન એથી ડાબે વળો અને 2 કિલોમીટર વાહન ચલાવો. કેટલા કિલોમીટર? 2 કિલોમીટર વાહન ચલાવો. અને તમે ટાઉન બી ઉપર હશો. ટાઉન બી થી ડાબે વળો અને ટાઉન સી સુધી પહોંચવા માટે 3 કિલોમીટર વાહન ચલાવો. વાંચો દો. ટાઉન સી થી જમણે વળો અને ટાઉન ડી સુધી પહોંચવા માટે 4 કિલોમીટર વાહન ચલાવો. ટાઉન ડી થી જમણે વળો, ટાઉન ઈ સુધી પહોંચવા માટે 4 કિલોમીટર વાહન ચલાવો. ટાઉન ઈ થી ડાબે વળો અને ટાઉન એફ સુધી પહોંચવા માટે 5 કિલોમીટર વાહન ચલાવો. ઓફિસ ટાઉન એફમાં છે. ટાઉન ઈ પહોંચ્યા પછી કમલેશે કેટલા કિલોમીટર વાહન ચલાવ્યું હશે? મેન પ્રશ્ન શું છે? મેન પ્રશ્ન શું છે? ટાઉન ઈ પહોંચ્યા પછી, ટાઉન ઈ પહોંચ્યા પછી કમલેશે કેટલા કિલોમીટર વાહન ચલાવ્યું હશે? તો પહેલા તમે ક્યાં પહોંચાડો? ટાઉન ઈ ઉપર ને. ટાઉન ઈ ક્યારે પહોંચે છે જોવો તો. જો, ટાઉન ઈ સુધી પહોંચવા માટે કેટલા કિલોમીટર વાહન ચલાવો? 4 કિલોમીટર વાહન ચલાવો. તો 4 કિલોમીટર વાહન ચલાવશે એટલે ક્યાં પહોંચી જશે? ટાઉન ઈ ઉપર. હવે ટાઉન ઈ પહોંચી ગયો પછી શું કીધું છે? ટાઉન ઈ થી ડાબે વળો ને એફ સુધી પહોંચવા માટે કેટલા કિલોમીટર ચલાવવાનું છે? 5 કિલોમીટર વાહન ચલાવવાનું છે. તો અહીંયા તમને એ જ પૂછ્યું છે, ટાઉન ઈ પહોંચ્યા પછી કેટલા કિલોમીટર વાહન ચલાવશે? કેટલા કિલોમીટર ચલાવશે? થઈ ગયો ને? જે દાખલો અઘરો લાગતો હોય એ હોય નહીં. આને જોઈને તમને એમ થયું કે ઓહો આવડો મોટો દાખલો, પણ હતું હું? પેન ઉપાડવાની જરૂર હતી નહીં. પણ આવો દાખલો શરૂઆતમાં જોઈને વાંચવાય જવાય નહીં. પહેલાં શું કરી નખાય? એને સ્કીપ જ તે. છેલ્લે ટાઈમ મળે તો આ દાખલો વચાય. કેમ કે આ દાખલો વાંચવામાં જ તમારી અડધી મિનિટ તો જતી રહે. સમજો છો? એટલે પહેલાં આ દાખલા શું કરાય? સ્કીપ જ કરાય. બાકી દાખલો તો કેવો હતો? સાવ એટલે સાવ સહેલો હતો. તમને શું કીધું છે? ઓફિસ ટાઉન એપમાં છે. ટાઉન ઈ પહોંચ્યા પછી કમલેશે કેટલા કિલોમીટર વાહન ચલાવ્યું હશે? તો જો, ટાઉન ડી થી જમણે વળો, ટાઉન ઈ સુધી પહોંચવા માટે કેટલા કિલોમીટર? 4 કિલોમીટર વાહન ચલાવો. પછી ટાઉન ઈ થી ડાબે વળો. હવે ટાઉન ઈ પહોંચી ગયા. અહીંયાથી તમારે ડાબે વળવાનું છે. એફ સુધી પહોંચવા માટે કેટલું વાહન ચલાવવાનું છે? 5 કિલોમીટર. તો એ પહોંચ્યા પછી તમે કેટલું ચલાવશો? 5 કિલોમીટર. થઈ ગયું ને? ચાલો, એક જ મિનિટો. આપણે પીપીટીનો આ ભવ્ય પ્રશ્ન આપણી સમક્ષ આવીને ઊભો છે.
તમારે વાતું નથી કરવાની હો, ધંધામાં ધ્યાન દો. હાલો, છેલ્લેથી બીજી બેન્ચ 126 ક્યાં આવે? ઘડિયા પૂછું છું, છેલ્લેથી બીજી બેન્ચ પાછળ નથી જોવાનું, તમને જ કહું છું. 126 ક્યાં આવે? દાંત કાઢવાના છે. કૃણાલ દાંત કાઢવાના છે એલા. બધા ધંધામાં ધ્યાન દો તો.
હાલો જો, કોઈ એક વ્યક્તિ કઈ બાજુ છે? ઉત્તર તરફ 3 કિલોમીટર ચાલે છે. ત્યાંથી કઈ બાજુ વળે છે? જમણી બાજુ વળે છે. તો હવે એનું મુખ કઈ દિશામાં હશે? તો અહીંયા પહેલા થોડુંક હું તમને શું સમજાવીશ, બેઝિક. ચાલો જોજો, હવે બેઝિક સમજાવું છું. હવે આપણે ભણીશું પાયથાગોરસનો પ્રમેય. કયો? કેવો ગોરસ? શું થાય છે પાયથાગોરસમાં? પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેય ક્યાં લાગે? તો આના માટે એક ત્રિકોણ જોવે, એક સ્પેશિયલ પ્રકારનો ત્રિકોણ જોવે. કયો ત્રિકોણ? તો એને કહેવાય કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ કોને કહેવાય ખબર પડે છે? કોને કહેવાય? જેમાં એક ખૂણો કેટલાનો હોય? 90 અંશનો હોય. અહીંયા ખૂણો બી છે એ કેટલાનો છે? 90 અંશનો છે. ચાલો 3 ખૂણા છે, ખૂણો એ, ખૂણો બી ને ખૂણો સી. આમાં બી ખૂણો શું છે? 90 અંશનો છે. તો આને શું કહેવાય? કાટકોણ ત્રિકોણ કહેવાય. ચાલો હું થોડાક તમને પ્રશ્નો પૂછું છું, તમને ખ્યાલ હોય તો જવાબ આપજો, બાકી કાંઈ નહીં. આ બીસી, આ શું છે? પાયો છે. આને શું કહેવાય? બીસીને કહેવાય પાયો. અથવા તો બીજા શબ્દોમાં આને શું કહેવાય? આધાર છે. છે ને આધાર? આની ઉપર આખો ત્રિકોણ ઊભો છે. તો પાયો કહી શકો ને આધારે કહી શકો. ચાલો હવે આ એ બી છે, આ એ બી શું છે? તો આ શું છે? વેધ છે. શું છે? વેધ. બીજા શબ્દોમાં કહીએ તો લંબ છે. શું છે? લંબ. અને ઊંચાઈ પણ છે. છે ને આ ઊંચાઈ કહેવાય ને. તો આને વેધ પણ કહી શકો, લંબ પણ કહી શકો, ઊંચાઈ પણ કહી શકો. હવે કાટખૂણો બનાવતી બે બાજુ કઈ છે? તો કાટખૂણો બનાવતી બે બાજુ કઈ છે? એ બી અને બીસી. કાટખૂણો એટલે કયો ખૂણો છે? બી. તો બી ની સામેની બાજુ કઈ છે? એસી ને. તો કાટખૂણાની સામેના બાજુને શું કહેવાય? કર્ણ. તો આ એસી છે, આ શું છે? કર્ણ. શું છે? કર્ણ. થઈ ગયું. ચાલો ત્રણેયના નામ ખબર પડ્યા. સૌથી પહેલા નીચે છે એ શું છે? પાયો અથવા આધાર. આ ઊભું છે એને શું કહેવાય? વેધ અથવા લંબ અથવા ઊંચાઈ. અને કાટખૂણાની સામેની બાજુ હોય એને શું કહેવાય? કર્ણ. હવે જરૂરી નથી હો કાટકોણ ત્રિકોણ આવો જ હોય. આને શું કહેવાય? કાટકોણ ત્રિકોણ જ કહેવાય ને. અહીંયા કયો ખૂણો છે? 90 અંશનો. આવડો આ ખૂણો કયો છે? 90 અંશનો છે. તો આ 90 અંશની સામેની બાજુ કઈ થાય? આ થાય. આને શું કહેવાય? કર્ણ. થઈ ગયું કે ન થઈ ગયું? ચાલો હવે જરૂરી નથી કે આ બેને જ કાટકોણ ત્રિકોણ કહેવાય. આને શું કહેવાય? આને શું કહેવાય? કાટકોણ ત્રિકોણ જ કહેવાય ને. કેમ કાટકોણ ત્રિકોણ? તો આમાં કયો ખૂણો 90 અંશનો છે? તો આ ખૂણો છે એ 90 અંશનો છે. તો આ બંને શું છે? કાટખૂણો બનાવતી બે બાજુ. અને સામેની બાજુને શું કહેવાય? કર્ણ કહેવાય. હા કે ના મુન્નાઓ? ચાલો મુન્નાને મારો પ્રશ્ન છે. ક્યાં ગયો મુન્નો? આવ્યો છે આજ? ચાલો શું આ કાટખૂણો છે? નથી. કેમ? 90 અંશનો નથી. નથી. ચાલો આ 90 અંશનો નથી. નો નથી તો કેટલાનો છે? 85. હવે તમે એટલું બધું માપીને ન બોલો. એટલું બધું માપવાનું નથી. આ મોટો મોટો 90 અંશનો લાગવો પડે. આમાં પછી તમે એમ કાટખૂણો લઈને માપશો તો ભેગું જ નહીં થાય. તો તમારા એકેય ખૂણા 90 નહીં હોય. કોડાવ. તો આ એક કાટખૂણો જ કહેવાય. રેડી? ચાલો તો આ કાટખૂણાની સામેની બાજુની શું કહેવાય? કર્ણ. થઈ ગયું. ચાલો શું આવું આવડશે કે નહીં આવડે? તો મેં તમને કર્ણ શીખવાડી દીધો ને. કર્ણ કોને કહેવાય એ આવડી ગયું કે ન આવડ્યું? ચાલો હવે આગળ વધુ. હવે જોજો પાયથા બાપુએ આવીને શું કીધું?
પાયથા બાપુએ આવીને એમ કીધું. શું કીધું? તો એના શબ્દ હું લખું છું. કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગનો સરવાળો કોના બરાબર હોય છે? ઓહો, ઇંગ્લિશ. કર્ણના સ્ક્વેર. કર્ણના વર્ગ બરાબર હોય છે. કોના બરાબર હોય છે? કર્ણના વર્ગ બરાબર હોય છે. વાંચો તો પાયથા બાપુએ શું કીધું? કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ બરાબર હોય છે. અહીંયા કાટખૂણો બનાવતી બે બાજુ કઈ છે? એ બી અને બીસી. તો બે બાજુઓનો શું લેવાનો? વર્ગ. વર્ગનો શું લેવાનો? સરવાળો. તો જો આ છે એ બી અને આ છે બીસી. આ બેયનો શું લેવાનો? વર્ગ. અને આનો કરવાનો સરવાળો. આ કોના બરાબર હોય? બરાબર એટલે વચ્ચે આવે બરાબર. કોના બરાબર છે? કર્ણના વર્ગ બરાબર ને. તો તમે મને કહો કર્ણ એટલે કયો? એસી. એસીના વર્ગ બરાબર હોય, હા કે ના? ચાલો, જેમ એણે મને કીધું એમ મેં લખ્યું. ફરીથી કહું છું, કાટખૂણો બનાવતી બે બાજુઓનો વર્ગોનો સરવાળો કોના બરાબર હોય? કર્ણના વર્ગ બરાબર. તો કાટખૂણો બનાવતી બે બાજુ કઈ છે? એ બી અને બીસી. આ બેયનો વર્ગનો સરવાળો કોના બરાબર છે? કર્ણના વર્ગ બરાબર. કર્ણનો વર્ગ એટલે એસીનો વર્ગ. થઈ ગયું કે ન થઈ ગયું? ચાલો, તો હવે આવું આવડશે. અહીંયાથી તમારે એસી ગોતવું હોય તો કેમ મળે? તો આ વર્ગ છે, બરાબરની આ બાજુ આવે તો શું થઈ જાય? વર્ગમૂળ થઈ જાય ને. આવું શીખ્યા છો તમે ગણિતમાં? વર્ગ છે, બરાબરની આ બાજુ આવે તો શું થઈ જાય? વર્ગમૂળ. આજ કોનો લેક્ચર હતો? 2 થી 4 માં. ઓહો, શાંતિ હતી આજ. ઘણા સમય પછી શાંતિ મળી છે. એ બી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ. થઈ ગયું? ચાલો, થઈ ગયું ને. તો એસી બરાબર શું થાય? આ વર્ગ છે, બરાબરની આ બાજુ આવે તો વર્ગમૂળ. એ બી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ. થઈ ગયું? ચાલો, શું તમને આવું આવડશે? હવે હું તમને એકાદું ઉદાહરણ આપું. જો જોજો, આ શું છે? કેવો ત્રિકોણ? આ છે ને કાટકોણ ત્રિકોણ. ચાલો, આ છે એ, આ છે બી, આ છે સી, આ છે 3, આ છે 4. તો મારે કર્ણ ગોતવો છે. તો તમને ખબર છે કર્ણનો વર્ગ કેમ થાય? તો એસી નો વર્ગ. આ કોના બરાબર હોય? કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર. તો કાટખૂણો બનાવતી પહેલી બાજુ કઈ છે? 3. તો 3 નો વર્ગ પ્લસ બીજી બાજુ કઈ છે? 4. તો કોનો વર્ગ? 4 નો વર્ગ. ચાલો, થઈ ગયું ને. 3 નો વર્ગ 9 પ્લસ 4 નો વર્ગ 16. તો 9 ને 16 25. આ કોના બરાબર છે? એસી ના વર્ગ બરાબર છે. તો એસી ગોતો હોય તો આ વર્ગ છે, બરાબરની આ બાજુ આવે તો વર્ગમૂળ. તો 25 નું વર્ગમૂળ શું થાય? 5. તો આને કહેવાય, આ 3 હોય, આ 4 હોય તો આ કેટલા હોય? 5. તો આની ઉપરથી દર વખતે આવું કરવાની જરૂર નથી. અમુક શું છે? પાયથાગોરસની ત્રિપુટી કે જે તમારે શું કરી નાખવાની છે? ગોખી નાખવાની છે. જે ગોખી નાખો તો શું થશે? સ્પીડ આવશે. બીજું ન ગોખો તો કોઈ વાંધો નથી, કેમ કે જાતે તમે મેળવી શકશો. ચાલો, તો હું હવે તમને એ પાયથાગોરસની ત્રિપુટી લખી દઉં છું કે જે અવારનવાર શું થતી હોય? કામમાં આવતી હોય. ચાલો, તો સૌથી પહેલી ત્રિપુટી મોસ્ટ આઈએમપી કઈ? 3, 4 અને 5. ચાલો, બીજા નંબરની કઈ? 5, 12, 13. ચાલો, પછી 7, 24, 25. ચાલો, હજુ 8, 15, 17. 9, 12, 15 નો આવે. 6, 8, 10 નો આવે. એવી કાંઈ યાદ રાખવાની જરૂર નથી. કેમ? મેઇન આ છે.
હવે આને તમે આખી ત્રિપુટીને 2 વડે ગુણો તો કેટલા થાય? આખી ત્રિપુટીને 2 વડે ગુણો તો આ 2 નો ગુણાકાર બધા સાથે થાય ને, તો 3 દુ 6, 4 દુ 8, 5 દુ 10, તો આ 6, 8, 10 આ તો તમે આમાંથી મેળવી છે, સમજો છો? ચાલો હવે આને 3 વડે ગુણો તો કેટલા થાય? 3 તેરી 9, 4 તેરી 12 અને 5 તેરી 15, તો આ ત્રિપુટી થવાની જ છે, સમજો છો? આ ત્રિપુટી છે. હવે આખાને તમે 4 વડે ગુણો તો કેટલા થાય? 3 ચોક 12, પછી ચોકે ચોકે 16 અને 5 ચોક 20, તો આ ત્રિપુટી થવાની જ છે, તમે ચેક કરી લીજો. ચાલો એવી જ રીતે આને તમે 2 વડે ગુણો તો 5 ના ડબલ 10, 12 ના ડબલ 24, 13 ના ડબલ 26, આને તમે કરી લીજો, લ્યો ત્રિપુટી થશે જ તે. આને 3 વડે ગુણો તો 5 તેરી 15, 12 તેરી 36, 13 તેરી 39, આ ત્રિપુટી છે જ તે. આને તમે 2 વડે ગુણો તો 7 દુ 14, 24 દુ 48 ને 25 દુ 50, આ ત્રિપુટી થવાની જ છે. ટૂંકમાં આ કોઈ પણ ત્રિપુટીને તમે ગમે તે સંખ્યા વડે ગુણો તો એ તમને ત્રિપુટી મળવાની જ છે. રેડી? તો મેન આપણે કઈ યાદ રાખશું? 3, 4, 5, 5, 12, 13, 7, 24, 25, 8, 15, 17 અને હજુ 6, 8 ને 10. આની સિવાય બીજી એક યાદ નહીં રાખો તો ચાલશે. ચાલો હવે જોજો, આ ત્રણેય બાજુ છે ને, આમાં હંમેશા સૌથી મોટી બાજુ કઈ હોય ખબર છે તમને? કર્ણ. હંમેશા મોટું કોણ હશે? કર્ણ છે એ સૌથી મોટો હશે. થઈ ગયું? આ બંને બાજુ કરતા કર્ણ કેવો હશે? મોટો. જો આ 3 છે ને આ 4 છે તો 5 2 થી મોટા છે, 3 થી ને મોટા છે ને 4 થી ને મોટા. ચાલો જોજો, આ 3.99 હોય, આ 3.998 હોય, તો આ ફરજિયાત કેવો હશે? આ 2 કરતાં મોટું જ હશે, સમજો છો? ટૂંકમાં કર્ણ છે એ આની કરતાં પણ મોટો હશે, આની કરતાં પણ મોટો હશે. ચાલો અહીંયા સુધી કોઈને કાંઈ વાંધો? તો હું તમને એમ પૂછું, 3, 4, 5 માં કર્ણ કયો હશે? 5. કેમ? સૌથી મોટું કોણ છે? 5, તો કર્ણ કયો હશે? 5. હવે 3 અને 4 માંથી કઈ બાજુ 3 હશે ને કઈ બાજુ 4 હશે? એ તમે નક્કી કરી શકો? નો નક્કી કરી શકો. કાટખૂણો બનાવતી 2 બાજુ કઈ છે? તો એવું બની શકે કે આ 3 હોય અને આ 4 હોય, એવું બની શકે કે આ 4 હોય અને આ 3 હોય, પણ આ તો પાકું જ છે કે 5 શું હશે? કર્ણ હશે. થઈ ગયું કે ન થઈ ગયું? ચાલો ડન છે, આગળ વધો. 5, 12, 13 આમાં કર્ણ કયો હશે? સૌથી મોટું કોણ છે? 13. તો આ તો ફરજિયાત વાત છે કે 13 શું હશે? કર્ણ. 5 અને 12 માં કોણ મોટું છે એ નક્કી કરી શકો નહીં, એટલે કે 5 આ હોય શકે ને 5 આ પણ હોઈ શકે. 7, 24, 25 મોટું કોણ છે? તો કર્ણ કયો થાય? 25. 7 અને 24 માં નક્કી કરી શકો? ન કરી શકો. ચાલો તો એક વખત મોઢે બોલો તો ત્રિપુટી કઈ કઈ આવે? 3, 4, 5, 5, 12, 13, 7, 24, 25, 8, 15, 17 અને 6, 8, 10. લે હા જી. ચાલો તો હું ક્યાં હતો? હા, અને હજી એક ત્રિપુટી કઈ છે? 6, 8, 10. આમાં મોસ્ટ આઈએમપી કઈ છે? 3, 4, 5. હજુ તમને 8, 15, 17 નહીં યાદ રહે તો ચાલશે. 3, 4, 5, 5, 12, 13, 7, 24, 25 અને 6, 8 ને 10. 8, 15, 17 હજી નહીં ચાલે તો ચાલશે, નહીં આવડે તો ચાલશે. ચાલો કરાવી દો હવે દાખલા. પાયથાગોરસમાં કોઈને કાંઈ વાંધો આવ્યો? મેં તમને આખો પાયથાગોરસ વ્યવસ્થિત સમજાવ્યો છે. ચાલો હવે આ જુઓ. કોઈ એક વ્યક્તિ ઉત્તર તરફ કેટલું ચાલે છે? 3 કિલોમીટર ચાલે છે. તો આ શું છે? ઉત્તર છે ને? ઉત્તર તરફ કેટલું ચાલે છે? 3 કિલોમીટર ચાલે છે. ત્યાંથી તે જમણી બાજુ વળે છે. તમે મને કહો આની જમણી બાજુ કઈ થાય? આ થાય ને? જમણી બાજુ કેટલું ચાલે છે? 4 કિલોમીટર ચાલે છે. તો હવે તે પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર અને કઈ દિશામાં હશે? ચાલો તમે મને કહો પ્રારંભિક સ્થાન કયું છે? આ એનું પ્રારંભિક સ્થાન છે. તમારે અંતિમ સ્થાન તરફ જવાનું છે, તો તમને કયું અંતર પૂછ્યું છે? આ અંતર પૂછ્યું છે ને? તો તમે મને કહો તો આ કાંઈ લાગે છે તમને? શું લાગે છે?
પાયથાગોરસ છે ને, કેમ? તો આ તો 90 નો ખૂણો જ હોય. આ થોડુંક ઝૂલતું થઈ ગયું છે, પણ વાંધો નહીં, ચાલશે. થઈ ગયું છે ને ઝૂલતો પુલ, કાંઈ વાંધો નહીં, ચાલશે. તો હવે આ 90 નો ખૂણો છે, તો 90 ની સામે શું હોય? કર્ણ હોય ને. તો આ 3 છે ને આ 4 છે, તો ત્રિપુટી હમણાં જ આપણે ભણ્યા, શું આવે? 3, 4, 5. તો કેટલું અંતર હોય? 5 અંતર હોય. તો કેટલો દૂર છે? તો 5 કિલોમીટર. કઈ દિશામાં છે? તો પ્રારંભિક બિંદુ આ છે, અંતિમ બિંદુ આ છે. તો આ દિશા કઈ કહેવાય? જોવો તો કઈ કહેવાય? ઈશાન. ઈશાન એટલે કે ઉત્તર અને પૂર્વ. કઈ કહેવાય? ઉત્તર પૂર્વ અથવા તો ઈશાન. કહેવાય કે ન કહેવાય? બોલતે ક્यों નહીં હો? કે બોલ્યા જેવા નથી રહેવા દીધા? હા, ચાલો સાચું. હજી આપણે મશીન તો બાકી છે ને. આ તો મેં તમને મેઇન મેથડથી કરાવ્યો. શું આ દાખલામાં શોર્ટકટ લાગે? આકૃતિ વગર આ દાખલો થાય? થાય. ચાલો જોઈજો, બધું મળી જાય, દિશા બિશા બધું જ મળી જાય. ચાલો જોઈજો, સૌથી પહેલા શું આવે? ઉત્તર આવે કે ન આવે? આવે ને. ચાલો, પછી શું આવે? પૂર્વ. પછી શું આવે? પછી શું આવે? થઈ ગયું કે ન થઈ ગયું? થઈ ગયું ને. ચાલો પહેલો પ્રશ્ન વાંચો તો. ક્યાં જાય? ઉત્તર તરફ કેટલું ચાલે છે? 3 કિલોમીટર વળે છે. પછી જમણી બાજુ વળીને, તો આની જમણી બાજુ કઈ થાય? પૂર્વમાં કેટલું ચાલશે? 4 કિલોમીટર. તો હવે પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર ને કઈ દિશામાં હતો? 2 દિવસ પહેલા મને કોઈક પૂછતું હતું કે ન ઉડે તો જો તો હવે ઉડે છે. આમાં કાંઈ ઉડે છે નહીં? તો ઉડતું ને. હવે કોઈ ઉડાડી ન નાખે, 3 ને 4 જાય. આ ઉત્તર છે ને આ પૂર્વ છે. ઉત્તર દક્ષિણ ઉડે, પૂર્વ પશ્ચિમ ઉડે. તો દક્ષિણમાં કાંઈ નથી ને પશ્ચિમમાં કાંઈ નથી. ટૂંકમાં અહીંયા કાંઈ ઉડતું નથી. જ્યારે કાંઈ ન ઉડે ત્યારે 2 દિશા તમને કઈ દેખાય છે? ઉત્તર અને પૂર્વ. તો પ્રારંભિક સ્થાનથી કઈ દિશામાં હશે? ઉત્તર પૂર્વમાં. કઈ દિશામાં હશે? ઉત્તર પૂર્વમાં. જો તો આપણે કઈ આવી હતી? ઉત્તર પૂર્વ જ આવી હતી ને. ચાલો હવે મેઇન આવે અંતર. તો અંતર કેટલું આવે? તો હવે જ્યારે તમારે કાંઈ ન ઉડે ને ત્યારે અંતર ગોતવું હોય ને તો શું કરવાનું? વર્ગમૂળ. વર્ગમૂળમાં 2 ના વર્ગ કરીને સરવાળો. તો 3 નો વર્ગ કેટલો થાય? 9. અને 4 નો વર્ગ કેટલો થાય? 16. તો 9 ને 16 25 નું વર્ગમૂળ શું થાય? 5. હવે આ પાયથાગોરસ જ છે. આ પાયથાગોરસ જ છે ને. કર્ણ ગોતવું હોય શું કરવાનું? વર્ગમૂળમાં કાટખૂણો બનાવતી 2 બાજુઓના વર્ગોનો સરવાળો. ટૂંકમાં જ્યારે કાંઈ ન ઉડે ત્યારે જે 2 દિશા હોય એમાં શું કરી નાખવાનું? એની એ જ દિશા આવશે. પછી વર્ગમૂળમાં શું કરવાનું? 2 ના વર્ગનો સરવાળો. તો 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. તો 9 ને 16 25. 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5. થઈ ગયું કે ન થઈ ગયું? ચાલો ડન છે. તો આ પણ બધે લાગશે. તો જરા પણ તમે ટેન્શન લેતા નહીં. ચાલો આ દાખલો સમજાઈ ગયો ને તમને? જોઈને ખબર પડી ગઈ ને? હા બસ એમ. ચાલો દેખાય છે ભાઈ પાછળ સુધી? તો વાંધો નહીં. ચાલો કેમ થયું ભાઈ? હે નહીં આવડતો? તો વાંધો નહીં. આકૃતિ ઉપરથી કર્યો કે એમની? આકૃતિ ઉપરથી કર્યો? ન થયો? આકૃતિ ઉપરથી ન થયો? આકૃતિ ઉપરથી ન થયો? દેખાડો તો. બરાબર તો છે. ઓકે ચાલો ઉભા રહે. હાલો 2 રીતે કરાવી દો. જો એટલે જ કહું છું ભાઈ, આકૃતિ કેવી પડશે? અઘરી. એની કરતા આપણે આ જોઈજો. હું કરાવું, ધ્યાનથી જોઈજો. પહેલા હું શું કરાવું છું? આકૃતિ કરાવું છું.
ચાલો આકૃતિવાળા ધ્યાન આપજો. ધવલ તેના મૂળ સ્થાનેથી કેટલું ઉત્તર દિશામાં 3 કિલોમીટર ચાલે છે? અને હવે છે એમ અહીંયા સુધી કોઈને કઈ વાંધો આવ્યો નો આવ્યો ને? ચાલો તો હવે આપણે ભણીશું. શું ભણીશું? તમને પૂછું છે મૂળ સ્થાનેથી કઈ દિશા તરફ છે? જોઈજો હવે, જોઈજો કોડાવ. જો તમને આ દિશા પૂછી છે, લ્યો થોડો કલર ક્યાં ગયો? આવ્યો. સૌથી પહેલા તો આ દિશા કઈ થાય? આ કઈ થાય? ઈશાન્ય. તો આખા ગામમાં શું છે? ઈશાન જ છે. ટૂંકમાં ઈશાન ઉપરથી કાંઈ ભેગું થયું નહીં. હવે તમારે શું ગોતવાનું છે? અંતર ગોતવાનું છે. તો હું તમને એવું કહી શકું, એવું કહી શકું આ કેટલાનું છે? 8નું છે. તો આ કેટલું થાય? 4. આ કેટલું થાય? 4. એવું કહી શકું ને? આ 4 અને આ કેટલું થાય? 4. તો હવે જુઓ તો આ કાટકોણ ત્રિકોણ નથી, છે કે નહીં? છે ને? ચાલો તો 3 4 5 થાય કે ન થાય? ચાલો હજુ તો આટલું જ મળ્યું ને, આપણે આખું ગોતવાનું છે. તો આ કાટકોણ ત્રિકોણ નથી, તો 3 ને 4 કેટલું થાય? 5. તો 5 ને 5 10. આવું થાય કે ન થાય? પણ આવું ન થાય. તમને આવા દોઢા કોને કર્યા કે આ 4 4નું જ હોય? એવું તમને કોને કીધું કે આ ક્યાં વચ્ચે કાપે છે? જોવો તો આવા દોઢા કોને કર્યા તમને કે આ આખું 8 છે તો આ 2 હરખા ભાગ કરે, 4 4નું જ હોય? આવું થાય નહીં. એટલે આવું કોઈ કર્યું હોય તો એ કેવો છે? દોઢડીનો છે. કેવો છે? ચાલો તો આવું કાંઈ થાય નહીં. તો અહીંયા તમારે બીજું વિચારવું પડશે. તો બીજું તમે શું વિચારી શકો? જોકે તમે કઈ વિચારી જ ન શકો. ચાલો તો હું તમને વિચારતા શીખવાડું. તમારે આ ગોતવું છે ને, તો જુઓ તો આ તમે ભાગ જોડી દો તો શું એક કાટકોણ ત્રિકોણ ન બને? જુઓ તો આ કાટકોણ ત્રિકોણ ન બની ગયો. તો તમે મને કહો તો આ અંતર કેટલું છે? 8 કિલોમીટર છે ને? તો આ અંતરે કેટલું થાય? 8 કિલોમીટર થાય કે ન થાય? આ અંતર કેટલું છે? 3. આ અંતર કેટલું થાય? 3 થાય ને? આ 3 છે તો આ કેટલું થાય? 3. હવે જુઓ તો આ 3 ને આ 3 તો ટોટલ કેટલું થાય? 6 કિલોમીટર થાય કે ન થાય? આ કેટલું છે? 8 છે કે નહીં? છે ને? તો હમણાં આપણે પાયથાગોરસની ત્રિપુટી ભણ્યા. શું થાય? 6 8 10. તો આ અંતર કેટલું થાય? 10 કિલોમીટર. તો જવાબ શું આવે? મૂળ સ્થાનેથી કઈ દિશા તરફ છે? હું વાયવ્ય. હું લખું એ લખે છે. બોલો કેટલા અંતરે છે? 10 કિલોમીટર છે. તો સાહેબ ઉપર આટલો બધો વિશ્વાસ મૂકી દેવાનો નહીં. તો આકૃતિ ઉપરથી મેં કીધું હતું ને વાળ ઊંચા થઈ જાય છે. હવે આપણે જોઈજો હાવ મોઢે કરવી. આ શું છે? ઉત્તર. આ શું છે? પૂર્વ. આ શું છે? અને આ શું છે? પશ્ચિમ. હજુ કહું છું મારી ઉપર વિશ્વાસ મૂકો, આ દગો નહીં દે. ચાલો ઉત્તર દિશામાં કેટલું ચાલે છે? 3 કિલોમીટર. જમણી બાજુ એટલે પૂર્વ. પૂર્વમાં કેટલું ચાલે છે? 8. પછી ડાબી બાજુ વળે છે. આની ડાબી બાજુ આ થાય કે ન થાય? 3. તો હવે આ 3 ને 3 શું કરવાના? 6. હવે કયો તો કાંઈ ઉડે? ન ઉડે. તો જવાબ શું આવે? ઉત્તર પૂર્વ. હવે ક્યાંય ઉત્તર પૂર્વ દેખાતું નથી તો ઉત્તર પૂર્વને શું કહેવાય? ઈશાન. તો આવી ગયો ને જવાબ?
ઈશાનમાં કેટલા કિલોમીટર? તો શું કરવાનું? વર્ગમૂળ બેયના વર્ગનો સરવાળો, તો 6 નો વર્ગ 36 ને 8 નો વર્ગ 64, તો 36 ને 64 100 નું વર્ગમૂળ કેટલું થાય? 10. હવે મોઢે કરી શકો છો 6 ને 8 10, ત્રિપુટી છે ને 6 8 10 થઈ ગયું ને? તો કયું હેલું પડે? આમાં તમારે મગજ દોડાવવું પડે જે તમારી પાસે છે નહીં, તો આ ધંધો કરાય નહીં. તો કયો કરાય? આ કરે. કેમ? આમાં કાંઈ વિચારવાનું છે? આ એક એવું મશીન છે કે આ બાજુથી ડેટા નાખો ને આ બાજુ જવાબ નીકળે છે ને મશીન. બહુ સારું છે, તો કોઈ ઘરે ન લઈ જાય. તમે મને કહો શું આવશે? દેખાતું જ નથી, પબ્લિકોને દેખાતું નથી. ચાલો હવે જોઈજો, હું જ કરાવી દઉં છું. ના ના હું કરાવું. જો ના ના મન કરવા દો હવે. ના ના મોહનનું ઘર કેવું છે? દક્ષિણમુખી છે. ચંદ્રમુખી ને કેવું? દક્ષિણમુખી. દક્ષિણમુખીથી તમે શું સમજો છો? ઘર દક્ષિણ બાજુ છે કે નહીં? ચાલો, તે ઘરની બહાર નીકળે છે 30 મીટર સીધો ચાલે છે, તો આ કઈ બાજુ ચાલ્યો કહેવાય? દક્ષિણમાં કહેવાય ને, કેમ કે ચોખ્ખું કીધું છે ઘર દક્ષિણમુખી છે, એટલે ઘરનું મોઢું કઈ તરફ છે? દક્ષિણ. હવે ઘરની બહાર નીકળે તો એ ક્યાંથી નીકળે? ગેટમાંથી ન નીકળે ને, કાંઈ ઉપરથી તો ન નીકળે. તો મોઢું કઈ તરફ છે? દક્ષિણમુખી છે, તો દક્ષિણમાંથી નીકળશે. તો દક્ષિણમાં કેટલું? 30 મીટર સીધો ચાલે છે, એટલે દક્ષિણમાં કેટલું ચાલે છે? આ સમજાણું ન ખબર પડી? ના ના મારે ઘર દોરવા દો. આ છે ઘર. આ ઉપરથી તમે જુઓ ડ્રોનમાં તો આવું ઘર લાગે ને. આ દક્ષિણમુખી છે, એટલે અહીંયા એનો શું હોય છે? મેન ગેટ છે. તો મોહન શું કરે છે? ઘરની બહાર નીકળે છે, કે અહીંથી તો બહાર ન નીકળે, મેન ગેટ અહીંયા છે, તો અહીંથી નીકળે ને. અને 30 મીટર સીધો ચાલે છે, તો મોહનનું ઘર દક્ષિણમુખી છે, તો આ કઈ દિશામાં ચાલશે? દક્ષિણ. ચાલો તો હું લખી નાખું. આકૃતિ દોરું કે આ શું છે? ઉત્તર. આ શું છે? પૂર્વ. આ શું છે? દક્ષિણ. આ શું છે? પશ્ચિમ. ચાલો હવે મોહનનું ઘર દક્ષિણમુખી છે, ઘરની બહાર નીકળે છે 30 મીટર સીધો ચાલે છે, તો આ 30 મીટર સીધો કેમાં ચાલશે? દક્ષિણમાં ચાલશે કે નહીં ચાલે? કેટલો ચાલશે? 30 મીટર. થઈ ગયું? થઈ ગયું ને ભાઈ? હાલો, ત્યાંથી તે સતત 2 વખત જમણી બાજુ વળે છે, અનુક્રમે કેટલું ચાલે છે? 6 મીટર ને 24 મીટર. આનો અર્થ શું થાય? અનુક્રમે એટલે પહેલી વખત જમણી બાજુ વળે ત્યારે 6 મીટર, બીજી વખત જમણી બાજુ વળે ત્યારે 24 મીટર. તો આની જમણી બાજુ કઈ થાય? પશ્ચિમ. પશ્ચિમમાં કેટલું ચાલશે? 6 મીટર. હવે આની જમણી બાજુ કઈ થાય? તો આની જમણી બાજુ થાય ઉત્તર. ઉત્તરમાં કેટલું ચાલશે? 24 મીટર. ચાલો, અંતે તે ડાબી બાજુ વળે છે, તો હવે ડાબી બાજુ કોની? ઉત્તરની. તો ઉત્તરની ડાબી બાજુ કઈ થાય? પશ્ચિમ. પશ્ચિમમાં કેટલું ચાલે છે? 2 કિલોમીટર ચાલે છે. અને કરિયાણાની દુકાને પહોંચે છે, તો તેના ઘર અને કરિયાણાની દુકાન વચ્ચે ઓછામાં ઓછું કેટલું અંતર હશે? ચાલો તો હવે તમે મને કહો, આ 6 ને 2 કેટલા થાય? 8 થાય. પૂર્વ પશ્ચિમ ઉડે, ઉત્તર અને દક્ષિણ ઉડે. હવે અહીંયા પૂર્વ અને પશ્ચિમમાં કાંઈ ઉડે એવું છે નહીં, તો હું કોને ઉડાડીશ? ઉત્તર અને દક્ષિણને. તો ઉત્તરમાં 24 ને દક્ષિણમાં 30. તો 30 માંથી 24 કાઢો તો કેટલા આવે? 6 આવે ને. તો દક્ષિણમાં કેટલું આવે? 6. હવે તમે મને કહો તો કાંઈ ઉડે? કાંઈ ઉડે? કાંઈ ન ઉડે ને. તો જવાબ શું આવે? દિશા કઈ આવે ભાઈ? દક્ષિણ પશ્ચિમ. કીધું તું ને, જે ન ઉડે તો જે 2 દિશા વધે એ દિશામાં હોય. ચાલો, અંતર કેટલું આવે? તો 6 અને 8 ને જોઈને કાંઈ યાદ આવે છે? 6 8 અને 10, તો કેટલું આવે? 10 મીટર. લ્યો, થઈ ગયું ભાઈ. બોલો તો શું આ અઘરું છે? હા વહેલું છે ને, આવડશે. ચાલો માની લો કે આ મોઢે યાદ ન હોય તો શું કરવાનું? વર્ગમૂળમાં આ બેયનો વર્ગનો સરવાળો. 6 નો વર્ગ પ્લસ 8 નો વર્ગ, તો 6 નો વર્ગ 36 પ્લસ 8 નો વર્ગ 64, તો 36 ને 64 100 નું વર્ગમૂળ શું થાય? 10. તો 10 મીટર. ઓપ્શન નંબર ડી. ચાલો ડન છે. આગળ વધુ કે આકૃતિ દોરીને સમજાવું? હે, આકૃતિમાં ફીણ આવી જાય છે.
તો અત્યાર સુધી તમે એટલા બધા સીધા નહોતા, અત્યાર સુધી તમે બધા આકૃતિ જ કરતા હતા ને? કોણ ના પાડે છે? કયો છે એ બૂથો? હાલો આ કરો તમે. શ્વેતા નવરી જ છે, જો નીકળી પડી છે. કોણ છે? આમાં વાળ ઊંચા થઈ જાય છે. આમાં દાખલો અઘરો નથી, ગણતરી અઘરી છે. ચાલો કરાવી દઉં. મેં કીધું તો ને દાખલો અઘરો નથી, પણ ગણતરી કેવી છે? અઘરી. અને તમારો વાંધો આવ્યો હોય છે કેમ આવ્યો હોય છે? ગણતરીમાં જ આવ્યો હોય છે. ચાલો, શ્વેતા પોતાના કાર્યાલયથી ચાલવાનું શરૂઆત કરે છે. દક્ષિણમાં કેટલું ચાલે છે? 150 મીટર ચાલે છે. પછી તે જમણી બાજુ વળે છે. આની જમણી બાજુ કઈ થાય? પશ્ચિમ. પશ્ચિમમાં કેટલું ચાલશે? 80 મીટર. પછી તે ડાબી બાજુ વળે છે અને કેટલું ચાલે છે? 60 મીટર ચાલે છે. ચાલે છે ને? અંતે તે ડાબી બાજુ વળે છે. તો હવે ડાબી બાજુ કઈ થાય? 280 મીટર. અને બેંકે પહોંચે છે. તો કાર્યાલય અને બેંક વચ્ચે ઓછામાં ઓછું અંતર કેટલું હોય છે? તમે મને કહો. 150 ને 60 કેટલા થાય? 210. થઈ ગયું કે ન થઈ ગયું? હવે શું ઉડે? પૂર્વ અને પશ્ચિમ ઉડે કે ન ઉડે? ચાલો, તો 280 માંથી 80 કાઢો, કેટલા આવશે? 200. તો હવે દિશા બે કઈ વધી? પૂર્વ અને દક્ષિણ. તો જવાબ શું આવે? દક્ષિણ પૂર્વ. ચાલો, આ તો થઈ ગયું ને? અહીંયા સુધી કોઈને વાંધો આવ્યો નહીં હોય. હવે વાંધો આવ્યો હોય છે, કેમ કે આની ત્રિપુટી તમને યાદ છે નહીં. તો જ્યારે કાંઈ ન ઉડે ત્યારે શું કરવાનું? વર્ગમૂળ કરવાનું કે નહીં કરવાનું? ચાલો, આનો વર્ગ કરવાનો પ્લસ આનો વર્ગ. તો સૌથી પહેલા 2 નો વર્ગ 4. 2 મીંડા છે, તો 2 મીંડાનો વર્ગ કેટલા થાય? 4 મીંડા થાય. કેટલા મીંડા થાય? 4 મીંડા થાય. તો 2 ને 3 ને 4 થઈ ગયા ટોટલ 4 મીંડા. આગળ વધો. 21 નો વર્ગ 441. ચાલો, કેટલા મીંડા છે? 1 મીંડું છે, તો 1 મીંડાનો વર્ગ 2 મીંડા થાય. ચાલો, તો હવે તમે જુઓ તો 441 ને 400 841. ચાલો, અહીંયા 2 મીંડા ને અહીંયા 2 મીંડા, તો આ 2 મીંડાનો સરવાળો 4 મીંડા નો થાય. કેટલા થાય? 2 મીંડા થાય. હવે તમારે વર્ગમૂળ કરવાનું છે. તો 841 નું વર્ગમૂળ શું થાય? હવે તો તમને આવડતું નહીં હોય. આવડે છે? તમારું ગણિત બહુ નબળું છે. તમારે મહેનત કરવાની જરૂર છે. મહા મહેનતની જરૂર છે. તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે. મહા પ્રેક્ટિસની જરૂર છે. ચાલો, 29 ક્યારનો આવી ગયો? તો આ 29 841 નું વર્ગમૂળ શું આવે? 29. 2 મીંડાનું વર્ગમૂળ શું આવે? 1 મીંડું. તો જવાબ શું આવે? 290 મીટર. કેટલો આવે? 290 મીટર. ચાલો, થઈ ગયો કે ન થઈ ગયો? આગળ વધુ. આ ઈ જ છે ને? ઓપ્શન જોઈને મને ખબર પડી જાય છે કે આ શું છે? ઈ જ છે. શું તમને ખબર પડી? તમને કાંઈ ખબર નથી પડતી. હાલો, આ તમે કરી શકશો? કરી લેશો ને?
ચાલો કરાવી દઉં. સૌથી પહેલા શું આવે? ઉત્તર આવે કે ન આવે? ચાલો પછી પૂર્વ, પછી દક્ષિણ અને પછી પશ્ચિમ. થઈ ગયું કે ન થઈ ગયું? થઈ ગયું ને? ચાલો આગળ વધો. યુવરાજ 20 કિલોમીટર કયો? સૂર્યોદય. સૂર્યોદય એટલે શું સમજો છો તમે? સૂર્યોદય કેમાં થાય? પૂર્વમાં. તો પૂર્વમાં કેટલું ચાલશે? 20 કિલોમીટર ચાલે છે. કેટલું? 20 કિલોમીટર. પછી ડાબી બાજુ 90 ડિગ્રી વળી. તો આપણે ડાબી બાજુ એટલે કેટલું વળવી જોઈએ? 90 ડિગ્રી વળવી જોઈએ ને. તો આને તમારે ખાલી ને ખાલી શું ગણવાનું છે? ડાબી બાજુ વળી. તો આની ડાબી બાજુ કઈ થાય? ઉત્તર. ઉત્તરમાં કેટલું ચાલે છે? 7 કિલોમીટર. ચાલો હજી આગળ વધો. 90 અંશ ડાબી બાજુ વળે. તો હજી ડાબી બાજુ વળે છે. તો ઉત્તરની ડાબી બાજુ કઈ થાય? પશ્ચિમ. પશ્ચિમમાં કેટલું ચાલે છે? 12 કિલોમીટર ચાલે છે. અને અંતે તમને કાંઈ વિચારવાનું કીધું નથી. દક્ષિણ દિશામાં 7 કિલોમીટર ચાલે છે. તો પહેલો પ્રશ્ન પૂછ્યું છે યુવરાજનું મોં કઈ દિશા તરફ હશે? તો કઈ દિશા તરફ હશે? દક્ષિણ આવે ને? ના, 7 કિલોમીટર ચાલીને પછી ડાબી બાજુ વળીને ઊભો રહે છે. તો આની ડાબી બાજુ કઈ થાય? પૂર્વ. તો અહીંયા યુવરાજનું મુખ છેલ્લે કઈ હશે? પૂર્વમાં હશે. તો પૂર્વવાળા કેટલા ઓપ્શન છે? 2 ઓપ્શન છે. સમજાણું કે ન સમજાણું? જવાબ બરાબર જ હતો. આપણે જે કર્યું છે એ કેવું છે? બરોબર જ છે. છેલ્લે જો દક્ષિણમાં મોઢું આવ્યું તો મોઢું ક્યાં આવવું પડે? દક્ષિણમાં. પણ એ દક્ષિણ દિશામાં 7 કિલોમીટર ચાલીને પાછો કઈ બાજુ વળે છે? ડાબી બાજુ વળે છે ને પછી ઊભો રહે છે. તો દક્ષિણની ડાબી બાજુ કઈ થાય? પૂર્વ. તો પૂર્વમાં ઊભો રહેશે. તો યુવરાજનું મોં કઈ દિશા તરફ હશે? પૂર્વમાં. ચાલો શું ઉડે? ઉત્તર દક્ષિણ. તો 7 ઉડી ગયા. ચાલો તો પૂર્વ પશ્ચિમ 20 માંથી 12 જાય તો 8 કિલોમીટર. તો 8 કિલોમીટર વાળો આ નથી. તો જવાબ આવી ગયો ઓપ્શન નંબર બી. ચાલો 8 કિલોમીટર કેમાં આવે? તો આ બેમાં મોટું કોણ? 20 કે 12? 20. તો શું આવશે? પૂર્વમાં. કેટલું? 8 કિલોમીટર. કેટલું આવશે? 8 કિલોમીટર. ચાલો તો છે જવાબ બી. ક્યારનો આવી ગયો હતો. ચાલો થઈ ગયું ને? આવડે છે કે નથી આવડતું? આકૃતિ ઉપરથી વાળ ઊંચા થઈ જાય છે. ચાલો યુવરાજ 20 કિલોમીટર સૂર્યોદય એટલે પૂર્વ. પૂર્વ કઈ બાજુ આવે? હવે તો પબ્લિક એ ભૂલી ગઈ પૂર્વ ક્યાં આવે. આ બાજુ આવે ને? તો અહીંયા કેટલું આવે? 20 કિલોમીટર. ચાલો હવે ડાબી બાજુ વળે છે. તો આની ડાબી બાજુ કઈ થાય? ઉપરની તરફ થાય કે ન થાય? આ કેટલું છે? 7 કિલોમીટર છે. ચાલો પછી 90 અંશ ડાબી બાજુ વળી. તો હવે ફરીથી ડાબી બાજુ વળો છો? વળો છો ને ડાબી બાજુ? ચાલો તો આ વેળા ડાબી બાજુ કેટલું ચાલો છો? 12 કિલોમીટર જ ચાલો છો. આ આખું 20 છે તો 12 એના કરતાં નાનું હશે કે નહીં હોય? ચાલો 12 આવશે અહીંયા. હવે દક્ષિણ દિશામાં તો હવે તમને ચોખ્ખું કીધું છે દક્ષિણ દિશામાં એટલે નીચે તરફ કેટલું ચાલો છો? 7 કિલોમીટર. તો આ 7 હોય તો આ કેટલું થાય? 7 થાય કે ન થાય? ચાલો તો તમે મને કહો આ અંતર કેટલું છે? 12. તો આ અંતરે કેટલું થાય? 12 થાય કે ન થાય? આ આખું અંતર 20 છે તો આ 12 હોય તો આ કેટલું હોય? 8 હોય કે ન હોય? હોય ને? ચાલો તો તમને પૂછ્યું છે યુવરાજનું મોં કઈ દિશા તરફ હશે? પહેલા તો આ 7 કિલોમીટર ચાલે છે પછી કઈ બાજુ વળે છે? ડાબી બાજુ વળે છે. ડાબી બાજુ વળે એટલે મુખ કઈ દિશામાં હોય? પૂર્વમાં હોય ને? આની ડાબી બાજુ આ થશે તો મુખ કઈ દિશામાં હોય? પૂર્વમાં. ચાલો યુવરાજ મૂળ સ્થાનેથી કઈ દિશા તરફ હશે? તો મૂળ સ્થાન કયું છે? આ. અને અંતિમ બિંદુ કયું છે? આ. તો આ દિશા કઈ કહેવાય? પૂર્વ. તો કઈ દિશા આવશે? પૂર્વ. ચાલો મૂળ સ્થાનેથી કેટલા અંતરે હશે? તો આ અંતરે કેટલું છે? 8. તો પૂર્વ 8 છે ને બી. કોઈ પણ રીતે કરો જવાબ સરખો જ આવશે પણ આકૃતિમાં લોડ પડશે. અહીંયા લોડ પડશે નહીં. અને મને ખબર છે કે તમારું મગજ નથી એટલે હું એવી રીત છે કે જેમાં મગજ વાપરવાનું નથી. જરૂર પડશે ને આપણે વાપરશું તે. પણ અત્યારે એમને કામ થઈ જાય છે તો હું લેવા મગજ વાપરવું પડે. શું કહેવું તમારું? કરવો છે કે હું કરાવી દઉં? હવે ભાઈ આમાં પછી તમે આન પછી 3 દાખલા હું કરાવીશ. ને કઈ રિહાવા બેહવાનું છે? આજને આજ થઈ જાય છે.
શું આવે ભાઈ? સૌથી પહેલા તો આ કયું છે? ઉત્તર. આ કયું છે? પૂર્વ, પછી દક્ષિણ અને પછી પશ્ચિમ ને. પૂર્વમાં કેટલું ચાલે છે? 1 કિલોમીટર. પછી દક્ષિણમાં કેટલું ચાલે છે? 5 કિલોમીટર. ફરી પૂર્વમાં વળીને કેટલું ચાલે છે? 2 કિલોમીટર. પાછો પૂર્વમાં કેટલું ચાલે છે? 9 કિલોમીટર. તો હવે સરવાળો થાય ને, તો 9 ને 2 11 ને 1 12. તમે મને કહો તો કાંઈ ઉડે? કાંઈ ન ઉડે. જવાબ શું આવે? દક્ષિણ પૂર્વ. આવે કે ન આવે? દિશા પૂછે તો દક્ષિણ પૂર્વ, પણ આ વખતે તમને એણે દિશા નથી પૂછી. શું પૂછ્યું છે? અંતર પૂછ્યું છે. તો 5 અને 12 માં કાંઈ ઉડે? ન ઉડે. તો શું કરવાનું? વર્ગમૂળ. 5 નો વર્ગ 25, 12 નો વર્ગ 144. તો 144 ને 25 169. તો વર્ગમૂળ કેટલું થાય? 13. તો જવાબ શું આવે? 13 કિલોમીટર. તો કયો ઓપ્શન આવે? એ. 13 કિલોમીટર હતો તે ઓપ્શન હતો, દેખાણો નતો. આ રહ્યો 13 કિલોમીટર. અમુક પબ્લિક તો વર્ગ જોવાય તે બીજા ચોપડામાં જાતી હતી. ચાલો, થઈ ગયો? આવડશે આવું? અને હમણાં મેં તમને કીધું હતું ને 5, 12 અને 13 આ શું છે? ત્રિપુટી છે. થઈ ગયું? ચાલો, આવડશે ને? તો ઓપ્શન હતો પણ તમને કોઈ દેખાણો નહીં. હવે જોજો, આ મારો ઘરનો પ્રશ્ન નથી. આ કોનો પ્રશ્ન છે? કોનો પ્રશ્ન છે? એલઆરડી. ચાલો, આ થઈ ગયો છે. ચાલો, તો હું જ કરાવી દઉં. આ કયું છે? ઉત્તર, પછી પૂર્વ, પછી દક્ષિણ, પછી પશ્ચિમ. થઈ ગયું કે ન થઈ ગયું? ચાલો, 5 કિલોમીટર કેમાં ચાલે છે? ઉત્તરમાં. પછી જમણી બાજુ વળે છે, આની જમણી બાજુ 3. ફરીથી જમણી બાજુ વળે છે, 5 કિલોમીટર ચાલે. તો તમને કહો 5 5 ઉડી જાય. વધ્યું હું? પૂર્વમાં 3 કિલોમીટર. કોણ કે એલઆરડી અઘરું છે? હા, જો તમે આકૃતિ દોરશો તો અઘરું લાગશે. ચાલો, હવે જોજો. અહીંયા હું થોડુંક ટ્વિસ્ટ કરું છું, સમજો. આ તમને અહીંયા આ મશીનમાં જે જવાબ મળે એ કયો મળે? શરૂઆતના બિંદુથી અંતિમ બિંદુ મળે. પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ મળે. PSI 2015 એમાં તમને શું પૂછ્યું હતું ખબર છે? અંતિમ બિંદુથી પ્રારંભિક બિંદુ કઈ દિશામાં હશે? તો શું કરવાનું? આની વિરુદ્ધ લેવાની ને જે જવાબ. કેમ કે આમાં તમને જે મળે ને એ કયો મળે ખબર છે? જો માની લો કે આવી કોઈ આકૃતિ થાય છે, ઉત્તર જે જમણી બાજુ વળે છે ને જમણી બાજુ વળે છે. રેડી? આ રીતે છે. હવે જોજો, મેં માપ લઈને નથી કર્યું. તો અહીંયા આ કયું છે? તમારું પ્રારંભિક બિંદુ છે, ને આ કયું છે? અંતિમ બિંદુ છે. તો અહીંયા તમને આ પૂર્વ મળ્યું. એ શું મળ્યું? પ્રારંભિકથી અંતિમ. હવે તમને પરીક્ષામાં એમ પૂછે કે અંતિમ બિંદુથી, તો અહીંયાથી તમારે કઈ બાજુ જવાનું છે? પ્રારંભિક બિંદુ તરફ. તો આ દિશા આવે કે ન આવે? આ દિશા કઈ કહેવાય? પશ્ચિમ. તો અંતિમ બિંદુથી પ્રારંભિક કે તો કઈ લેવાની? વિરુદ્ધ લેવાની ને. તો પૂર્વની વિરુદ્ધ કઈ આવે? પશ્ચિમ. ટૂંકમાં આકૃતિ દોરવાની તોય જરૂર છે નહીં. ઊંધું પૂછે તો શું કરી નાખવાની? અહીંયા છેલ્લે જે દિશા મળે એનું ઊંધું. તો પૂર્વનું ઊંધું શું થાય? પશ્ચિમ. થઈ ગયું? ચાલો, તો હું પીજીમાં વાત કરીશ કે તમને જમવાનું વધારે આપશે, કેમ કે અમુક બોલપેનના ઢાંકણા ખાય છે. તો વાત કરવી પડશે ને મારે. હાલો, નિર્મલા. કેવી મલા? બલા નહીં, નિર્મલા. અમુક બલા કહે છે. ચાલો, નિર્મલા 30 મીટર ઉત્તર તરફ ચાલે છે. આ બધું જવા દો. તમને કયો પેલા શું લખવાનું? ઉત્તર, પછી પૂર્વ, પછી દક્ષિણ, પછી પશ્ચિમ. થઈ ગયું કે ન થઈ ગયું? ચાલો, હવે નિર્મલા 30 મીટર ઉત્તર તરફ ચાલે છે, તો ઉત્તરમાં કેટલું લખવાનું? 30. પછી જમણી બાજુ વળીને 40 મીટર ચાલે છે, તો આની જમણી બાજુ કઈ થાય? પૂર્વ. પૂર્વમાં કેટલું ચાલશે? 40 મીટર. ફરીથી 20 મીટર જમણી બાજુ ચાલે છે, તો આની જમણી બાજુ કઈ થાય? 20. ચાલો, ફરીથી જમણી બાજુ 40 મીટર ચાલે છે, તો આ તો હેલું છે ને,
પૂર્વનું 40, પશ્ચિમનું 40 ઉડી જાય. ઉત્તરમાં 30, દક્ષિણમાં 20, તો કેટલું આવે? 10 કિલોમીટર. કેમાં આવે? ઉત્તરમાં આવે ને. મોટું કોણ છે? 30 એટલે ઉત્તર, તો ઉત્તરમાં 10 મીટર. થઈ ગયું કે ન થઈ ગયું? ચાલો આગળ વધુ. હે ભાઈ, શું એટલું સમજી જાવ ને. શું લેવા અણી કાઢો તમારી? બધું મીટરમાં હોય તો મીટરમાં જ હોય ને. આ ઢોર કોણ આવી ગયા આપણા ક્લાસમાં? મને તો એવું કીધું તું છોકરાઓ છે, તો ઢોરે આવી ગયા છે. હી કરે છે. ખોટું લગાડવાનું તો સાચું કેવું એમાં શું ખોટું લગાડવાનું હોય? બોલો. ટૂંકમાં બોલવા જેવા રહેવા દીધા નથી. હાલો કરો તો. આ મારો પ્રશ્ન નથી. કોનો છે? એનટીપીસી નો છે ને. એનટીપીસી સ્ટેટનું હેલું આવે હો, કેન્દ્રનું રીઝનિંગ ને ગણિત બે કેવું આવે? અઘરું આવે. ચાલો હું જ કરાવી દઉં ને. કરો હાલો. આ દાખલો હકીકતમાં આકૃતિ ઉપરથી બહુ લાંબો પડે હો. એક કામ કરો ને, આકૃતિ ઉપરથી કરો ને. શું આવશે? હવે તમે આ દાખલો આકૃતિ ઉપરથી દોરો, હું તમને ગેરંટી મારું છું 1 મિનિટ ઉપર ટાઈમ જતો રહે, અને તોય કન્ફ્યુઝ થાવી અલગ. થયો? ચાલો સૌથી પહેલા શું લખવાનું? ઉત્તર લખવાનું ને ભાઈ. સૌથી પહેલા ઉત્તર, પછી પૂર્વ, પછી દક્ષિણ, પછી પશ્ચિમ. ચાલો જેમ કે એમ લખતા જાઓ. પોઈન્ટ એ થી દક્ષિણમાં કેટલું? 7. પછી ડાબી બાજુ 2. જોજો કેટલા ટન મારે છે ને જોજો. ડાબી બાજુ 2, તો અહીંયા કેટલું આવશે? 2. પછી જમણી બાજુ 7, તો આની જમણી બાજુ એટલે અહીંયા કેટલા? 7. ત્યાંથી ડાબી બાજુ વળે છે ને 11 કિલોમીટર ચાલે છે, તો અહીંયા કેટલા આવશે? 11. ચાલો ફરીથી ડાબી બાજુ વળે છે ને 8 કિલોમીટર ચાલે છે, તો હવે આની ડાબી બાજુ 8. અંતે જમણી બાજુ વળે છે ને 6 કિલોમીટર ચાલે છે, તો આની જમણી બાજુ કઈ થાય? 6. થઈ ગયું ને? હે? છ રહી ગયા. ઓકે. 8 કિલોમીટર ચાલે છે, પછી તે ડાબી બાજુ 2 કિલોમીટર ચાલે છે. ઓકે. ચાલો તો ઉત્તરમાં છે ને આની ડાબી બાજુ કઈ થાય? પશ્ચિમ. પશ્ચિમમાં કેટલું? 2. હવે આની જમણી બાજુ, તો આની જમણી બાજુ કેટલી થાય? 6. થઈ ગયું કે ન થઈ ગયું? ટોટલ તમે આકૃતિ દોરો ને 1 2 3 4 5 6 7 ટન મારવા પડે. મારવા પડે કે ન મારવા પડે? ચાલો એની કરતા હાવ હેલું પડે. 8 ને 6 14, 11 ને 2 7 ને 7 14. તમે મને કહો ઉત્તરમાં 14 ને દક્ષિણમાં 14 ઉડી જાય, તો વધે હું? પૂર્વમાં 13 ને પશ્ચિમમાં 2, તો વધે હું? પૂર્વ ને. મોટું કોણ છે? પૂર્વ. 13 માં 2 જાય તો 11 કિલોમીટર. તો જવાબ શું આવશે? 11 કિલોમીટર પૂર્વ. કેટલાને આવ્યો હતો? ચાલો ખૂબ સારી વાત કહેવાય, ગર્વની વાત કહેવાય. અહીંયા આપણે આ ચેપ્ટર શું કરીએ છીએ? અમુક રાજી થઈ ગયા છે, પણ એના માટે દુઃખની વાત એ છે કે ચેપ્ટર પૂરું નથી થયું છે, ખાલી ટાઈપ પૂરી થઈ છે. શું થયું છે? ચાલો જો હવે કેવા દાખલા આવે છે? પડછાયા આધારિત. આ દાખલા ખાસ સમજજો. હાલો જોજો હવે.
ચાલો જોઈજો હવે. શું થયું? ચાલો જો હવે હું તમને શું સમજાવું છું. પડછાયા ઉપર આધારિત દાખલા. ચલો માંડ આવ્યું તું આમાં સુરત દાદા દોરવા છે. સુરત દાદા દોરવા માટે હું શું કરું છું? વર્તુળ લઉં છું. તો વર્તુળ લઉં છું તો શું થાય છે? ના ના, મારે કલર કામ કરવું છે. પણ આ સૂર્ય દાદા મોટા જ નથી થતા. લાગે છે તો એવું જ તે હાથે દોરવા પડશે. જો હવે જોજો, હું તમને શું શીખવાડું છું? પડછાયા આધારિત પ્રશ્નો. આ દાખલામાં બધાને શું થાય છે? અઘરા પડે છે. શું થાય છે? અઘરા પડે છે. ચાલો, પડછાયા આધારિત પ્રશ્ન. તમને એ ખબર છે પડછાયો કઈ બાજુ પડે? હું પાછળની બાજુ. જે બાજુ સૂર્ય હોય એના કરતા વિરુદ્ધ દિશામાં. તો તમે ઊભા હોય તો પડછાયો તમારી આગળ પડી શકે, પાછળ પડી શકે, જમણી બાજુ પડી શકે અને ડાબી બાજુ પડી શકે. ચાલો, ક્લિયર છે આટલી વાત? તો હું વાત કરું છું સવારની. સવારની એટલે ક્યારની વાત કરું છું? સૂર્યોદયની. સવારમાં શું હોય? સૂર્યોદય હોય ને. તો સૂર્ય કઈ દિશામાં ઉગે? પૂર્વ. તો પૂર્વ દિશા કઈ કહેવાય? તો આ શું છે? સૂર્ય છે ને. આ કઈ દિશા છે? પૂર્વ દિશા છે. છેલ્લે આવી જાય છે. તમે ટેન્શન ન લ્યો. મને ટેન્શન નથી એટલું તમને છે. હું બેન કરીશ એટલે આવી જાય છે. થઈ ગયું ને? હાલો, થઈ ગયો. ચાલો જો હવે આ સૂર્ય છે. તો હવે પડછાયો કઈ બાજુ પડે? આ બાજુ પડે કે આ બાજુ પડે? તો બે વ્યક્તિ છે. કોણ કોણ? આ છે યુવરાજ. કોણ છે? અને આ કોણ છે? હું સૂર્ય. આ છે જરાવયુ. બે વ્યક્તિ વાત કરે છે. એક વ્યક્તિ છે યુવરાજ અને બીજો વ્યક્તિ છે જરાવયુ. આ બે વ્યક્તિ શું કરે છે? વાત કરે છે. તો વાત કેમ કરતા હશે? બેયનું મોઢું કઈ રીતે હશે? સામ સામે હશે ને? હા કે ના? હશે કે નહીં હોય? ચાલો, તો યુવરાજનું મુખ કઈ બાજુ છે? દક્ષિણ દિશામાં છે. તો આ એનો કયો હાથ થાય? જમણો હાથ થાય કે ન થાય? આ એનો કયો હાથ થાય? ડાબો હાથ થાય. થાય કે ન થાય? ચાલો, આ એનો કયો હાથ થાય? જરાવયુનો જમણો. અને આ કયો હાથ થાય? ડાબો હાથ થાય. તો હું તમને એમ પૂછું કે જરાવયુનું પ્રતિબિંબ યુવરાજની કઈ બાજુ પડતું હશે? તો આ જરાવયુનો પડછાયો કઈ બાજુ પડે? તો આ બાજુ. તો સૂર્ય છે, સૂર્યની વિરુદ્ધ દિશામાં પડે. તો પૂર્વમાં સૂર્ય છે તો પડછાયો આ બાજુ પડે ને? આ બાજુ પડે ને? તો જરાવયુનો પડછાયો કઈ બાજુ પડતો હશે? આ બાજુ પડતો હશે. તો આ બાજુ એટલે યુવરાજની કઈ થાય? જમણી બાજુ. તો યુવરાજની કઈ બાજુ થાય? જમણી બાજુ થાય. શું સમજાણું કે ન સમજાણું? ચાલો, સમજાણું. હવે બીજા શબ્દોમાં હું એમ કહી શકું કે જરાવયુનો પડછાયો તેની કઈ બાજુ પડતો હશે? એની તો ડાબી બાજુ જ તે ને, કેમ કે એનો પડછાયો કઈ બાજુ પડે? આ બાજુ. તો જરાવયુની કઈ થાય? ડાબી બાજુ. તો અહીંયાથી તમને પ્રશ્નો પૂછશે. કઈ રીતે પ્રશ્નો પૂછશે? કે સૌથી પહેલા યુવરાજનું મુખ કઈ દિશામાં હશે? તમને પ્રશ્ન કેમ આપશે એ કહું. સૂર્યોદય સમયે બે મિત્રો એકબીજા સાથે શું કરી રહ્યા છે? વાતો કરી રહ્યા છે. યુવરાજનો પડછાયો
જરાવયુની ડાબી બાજુ પડે છે તો યુવરાજનું મુખ કઈ દિશામાં હશે? તો દક્ષિણ આવે ને, જો યુવરાજનો પડછાયો જરાવયુની ડાબી બાજુ પડે છે ને તો યુવરાજનું મુખ કઈ દિશામાં હશે? દક્ષિણ દિશામાં હશે. તો આ થઈ ગયું મેન મેથડ. શું આવું આવડશે? શું આવું આવડશે? ચાલો હવે હું ક્યારની વાત કરું છું? હવે હું વાત કરું છું સૂર્યાસ્તની. ચાલો તમે મને કહો, સૂર્યાસ્ત સમયે શું થાય? સૂર્ય કઈ દિશામાં હોય? પશ્ચિમ દિશામાં હોય કે ન હોય? આ શું છે? પશ્ચિમ નથી, આ સૂર્ય છે. આ શું છે? સૂર્ય. થઈ ગયું ને? આ શું છે? સૂર્ય. ચાલો થઈ ગયું. હવે અહીંયા બે વ્યક્તિ છે, કોણ કોણ? આ કોણ છે અને આ કોણ છે? જટાયુ ને જરાવયું. કોડાવ. આ કઈ બાજુ થાય? જમણી બાજુ થાય. આ કઈ બાજુ થાય? ડાબી બાજુ થાય. ચાલો આ કઈ થાય? ડાબી બાજુ. ને આ કઈ થાય? જમણી બાજુ. થઈ ગયું કે ન થઈ ગયું? ચાલો તો હવે તમે મને કહો, પડછાયો કઈ બાજુ પડે? તો સૂર્યાસ્ત સમયે આ કઈ દિશા કહેવાય? પશ્ચિમ. તો પડછાયો કઈ બાજુ પડે? આ બાજુ પડે. હા કે ના પડે ને? ચાલો તો હું તમને એમ પૂછું કે યુવરાજનો પડછાયો યુવરાજની જમણી બાજુ પડે છે, હા કે ના? ખોટી વાત છે. યુવરાજનો પડછાયો યુવરાજની કઈ બાજુ પડે છે? ડાબી બાજુ પડે છે. યુવરાજનો પડછાયો જરાવયુની કઈ બાજુ પડે છે? જમણી બાજુ પડે છે. પછી જરાવયુનો પડછાયો યુવરાજની કઈ બાજુ પડે છે? ડાબી બાજુ પડે છે. જરાવયુનો પડછાયો જરાવયુની કઈ બાજુ પડે છે? જમણી બાજુ પડે છે. થઈ ગયું? તો આવું આવડશે? ચાલો તો આની ઉપર પરીક્ષામાં તમને આવું નહીં પૂછે હો. પરીક્ષામાં તમને પૂછશે મુખ કઈ દિશામાં હશે. તો હું થોડુંક તમને હું લખી દઉં છું? થિયરી લખી દઉં છું. કોઈને કાંઈ વાંધો? થિયરી લખું તો? કે ભાઈ ના થિયરી ન લખ, એવો કોઈનો વાંધો હોય તો અત્યારથી ન જ કહી દેજો. લખ્યા પછી કોઈ કાંઈ ન કહે. જોજો મસ્ત રીતે સમજાવું છું. જ્યારે, ઓહો રિપીટ કરવા વાળા છે, બોલો. જ્યારે પડછાયો, તમને બોલો હું ભૂલી જાઉં છું. જ્યારે પડછાયો ડાબી કે જમણી બાજુ પડતો હોય ત્યારે વ્યક્તિનું મુખ કાં તો ઉત્તર દિશામાં હોય ને કાં તો દક્ષિણ દિશામાં હોય. જો તો આ મેં બરાબર કરાવ્યું છે કે નહીં? આ મેં બરોબર કીધું છે? ખોટી વાત છે? હમણાં જ આપણે જોયું ને, પડછાયો કઈ બાજુ પડતો હતો? ડાબી કે જમણી બાજુ. તો જ્યારે પડછાયો ડાબી કે જમણી બાજુ પડે ત્યારે મુખ કઈ બાજુ હોય? કાં તો ઉત્તરમાં કાં તો દક્ષિણમાં. આપણે બે દાખલા જોઈએ, એમાં મુખ ક્યાં હતું? ઉત્તર કે દક્ષિણમાં જ તે ને. કોઈ દી પૂર્વ પશ્ચિમમાં હોય નહીં. ચાલો થઈ ગયું. આટલા કોઈને આમાં કોઈને ડાઉટ? ચાલો આ દાખલો જોવો તો. એક સાંજે યુવરાજ એક થાંભલા નજીક ઊભો હતો. તે સમયે તેનો પડછાયો બરાબર તેની ડાબી બાજુ પડે છે. તો યુવરાજનું મુખ કઈ દિશામાં હશે? ચાલો જોઈજો જોઈજો. ઉભા રહ્યો. આ કોણ છે? યુવરાજ. કોણ છે? આ કોણ છે? થાંભલો. આ કોણ છે? થઈ ગયો થાંભલો. હવે તમે મને કહો, સાંજે એટલે સૂર્ય કઈ બાજુ હોય? પશ્ચિમ બાજુ હોય કે ન હોય? તો સૂર્ય અહીંયા હશે. તો પડછાયો કઈ બાજુ પડે? આ બાજુ પડે ને, વિરુદ્ધ બાજુ પડે. તો પડછાયો સૂર્ય આ દિશામાં હોય, પડછાયોની વિરુદ્ધ બાજુ પડે. તો તમે મને કહો તો પડછાયો બરાબર તેની ડાબી બાજુ પડે છે. આ તેની એટલે કોની? યુવરાજની. તો તમે જોવો તો યુવરાજની ડાબી બાજુ કઈ થાય? આ જમણી થાય. કઈ થાય? આ થાય ને. તો જોવો તો યુવરાજનો પડછાયો એની ડાબી બાજુ પડે છે. હા પડે છે. તો યુવરાજનું મુખ કઈ દિશામાં હોય? દક્ષિણ દિશામાં હોય. સમજાણું કે ન સમજાણું? ચાલો થઈ ગયું. હવે શું તમે પરીક્ષામાં આવું કરશો?
પરીક્ષામાં આપણે આકૃતિ દોરવાની થતી જ નથી. આપણે ક્યારેય પરીક્ષામાં આકૃતિ દોરીશું નહીં. તો તમારે શું કરવાનું જોઈજો. હું ડાયરેક્ટ શોર્ટકટ આપું છું. એક સાંજે યુવરાજ એક થાંભલા નજીક ઊભો હતો. તે સમયે પડછાયો બરાબર તેની ડાબી બાજુ પડે છે. તમે મને એમ કહો, સાંજનો સમય હોય તો સૂર્ય કઈ દિશામાં હોય? પશ્ચિમ દિશામાં હોય કે ન હોય? તો પેલા સૂર્ય જે દિશામાં હોય ને લખવાનું, પશ્ચિમ દિશામાં. હવે પડછાયો કઈ બાજુ પડે છે? બરાબર તેની ડાબી બાજુ પડે છે. તમારે પશ્ચિમની હું લઈ લેવાની? ડાબી બાજુ. પશ્ચિમની હું લઈ લેવાની? ડાબી બાજુ. તમે મને કહો પશ્ચિમની ડાબી બાજુ કઈ થાય? તો આ પશ્ચિમ છે, ડાબી બાજુ એટલે 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ. ચાલો, તો 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ કઈ આવે? ઉત્તર, સોરી દક્ષિણ. પશ્ચિમની ડાબી બાજુ કઈ થાય? દક્ષિણ. તો આ જે તમને મુખ મળે એ કોનું મળે? પડછાયો જેની ડાબી કે જમણી બાજુ પડતો હોય ને એનું મુખ મળે. કોનું મળે? તો અહીંયા જો તો પડછાયો કોની બાજુ પડે છે? બરાબર તેની ડાબી બાજુ. તેની ડાબી બાજુ એટલે કોની? યુવરાજની ડાબી બાજુ. તો આ તમને મુખ મળ્યું, કોનું મળ્યું? યુવરાજનું મળ્યું કે નહીં? હવે તમને થાંભલાનું મુખ પૂછવું હોય તો આની કરતા વિરુદ્ધ. કેમ કે બે સામ સામે ઊભા હશે ને, તો યુવરાજનું મુખ દક્ષિણ હોય તો ઓલાનું કયું હોય? ઉત્તર. પણ અહીંયા તમને શું પૂછ્યું છે? યુવરાજનું મુખ કઈ દિશામાં છે? તો કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં છે. તમે મને કહો આ હેલું પડે કે આ હેલું પડે? સમજો છો? ટૂંકમાં ક્યાંય આપણે આકૃતિ દોરીશું નહીં. ફરીથી સમજાવું છો, જોઈજો. હવે પહેલા લખી દો પછી. જ્યારે પડછાયો ડાબી કે જમણી બાજુ પડતો હોય ત્યારે વ્યક્તિનું મુખ બે જ દિશામાં હોય. કઈ કઈ? કાં તો ઉત્તર ને કાં તો દક્ષિણ. હવે સૂર્યોદય હોય તો તમારી દિશા કઈ લેવાની? પૂર્વ. સૂર્યાસ્ત હોય અથવા તો સાંજ હોય અથવા તો રાત હોય તો દિશા કઈ લેવાની? પશ્ચિમ લેવાની કે નહીં? ચાલો, જો ડાબી બાજુ કે પડછાયો જે બાજુ પડતો હોય, પડછાયો જે બાજુ પડે, પડછાયો જે બાજુ પડે તે બાજુ લેવી. એટલે પડછાયો ડાબી બાજુ પડતો હોય તો સૂર્યોદયની શું લેવાની? ડાબી બાજુ. પડછાયો જમણી બાજુ પડે તો પૂર્વની શું લેવાની? જમણી બાજુ. અહીંયા તમને જે દિશા મળશે, જે દિશા મળશે એ કોનું મુખ મળશે? તે પડછાયો જેની ડાબી કે જમણી બાજુ પડતો હોય તેનું મુખ મળશે. થઈ ગયું ને? ચાલો, ક્લિયર છે? ડન છે ભાઈઓ? આગળ વધુ. હવે અહીંયા હું બરોબર મેં હરખું લખ્યું નથી, પણ મેં તમને સમજાવ્યું છે બરોબર. કેમ કે અહીંયા મને લખતા આવું આવડતું નથી. ફરીથી સમજાવી દઉં છું. સાંજની વાત છે તો કઈ દિશામાં હોય? પશ્ચિમમાં. ડાબી બાજુ પડે છે તો પશ્ચિમની શું લઈ લેવાની? ડાબી બાજુ. કઈ આવે? દક્ષિણ. આ દક્ષિણમાં મુખ કોનું હોય? પડછાયો જેની ડાબી જમણી બાજુ પડતો હોય ને એની. કોની ડાબી બાજુ પડે છે? તેની ડાબી બાજુ. તેની એટલે યુવરાજની. તો આ યુવરાજનું મુખ મળ્યું. થાંભલાનું મુખ પૂછે તો આની કરતા ઊંધું. થઈ ગયું કે ન થઈ ગયું? ચાલો, આવું આવડશે કે નહીં આવડે? આવડશે? આગળ વધુ. ચાલો કરો તો. બસ પૂરું. સી. ચાલો, ઓકે, જોઈએ. આ કયો છે બુથ્થો? 4 માંથી ને 1 વાળો. ચાલો હાલો હવે કરો તો ભાઈઓ. બહેનો ક્યાં મગજ હોય? એવું તમને લાગતું હોય મગજ ન હોય. હું તો કહું છું મગજ હોય. આને કહેવાય પાછું વાળ્યું. શું કહેવાય? પાછું વાળતા આવડવું પડે ને.
તમે બધા તો સી કહેતા હતા ને પૂર્વ. લ્યો પૂર્વ તો આવે જ નહીં, પહેલા જ કીધું તું પડછાયો ડાબી કે જમણી બાજુ પડે. પેલા તો અહીંયા રોહન છે જ નહીં, રોહન આવ્યો ક્યાંથી? હા વાત કરતા હતા કે એને હમણાં બહુ બધું આવે રીતની. તો આ કોણ આવશે? હર્ષદીપ. ચાલો હવે કરો. એ હર્ષદીપ છે હો, ન દેખાતું હોય કહી દો. ચાલો જો હાલો, સૂર્યોદય એટલે શું લેવાનું? પૂર્વ લેવાનું, પશ્ચિમ કે છે. સૂર્યોદય પશ્ચિમમાં હોય, એક એક ઢીકો માર્યો હોય તોય દાજ ન ઉતરે. બે મિત્રો છે, કોણ કોણ? જયવીર અને હર્ષદીપ એકબીજાની સામે જોઈને વાતો કરી રહ્યા છે. જો તે સમયે જયવીરનો પડછાયો હર્ષદીપની બરાબર જમણી બાજુ પડે, કોની જમણી બાજુ? હર્ષદીપની. તો મુખ મળશે એ કોનું મળશે? હર્ષદીપનું. ચાલો તો કઈ બાજુ પડે છે? જમણી બાજુ પડે છે. તો પૂર્વની જમણી બાજુ કઈ થાય? હવે નથી ખબર. એટલે ભાઈ પૂર્વ છે જમણી બાજુ એટલે 90 ડિગ્રી ક્લોકવાઇઝ કઈ આવે? દક્ષિણ. તો કઈ આવે? દક્ષિણ આવે. દક્ષિણ દિશામાં મુખ કોનું મેળવ્યું? આ કોનું મેળવ્યું? હર્ષદીપનું મેળવ્યું. તો તમને કોનું પૂછ્યું છે? હર્ષદીપનું જ મુખ પૂછ્યું છે. તો કઈ આવશે? દક્ષિણ. કેટલાને આવડ્યું? આકૃતિ દોર્યા વગર આવડવું પડે હો. હજી બીજાને નહીં સમજાતું? આમાં ભાઈ કાંઈ છે, સૂર્યોદય એટલે સૂર્ય કઈ દિશામાં હોય? પૂર્વમાં. કઈ બાજુ પડછાયો પડે છે? ડાબી કે જમણી? જમણી. તો પૂર્વની શું લેવાની? જમણી. કઈ આવે? દક્ષિણ. આ જે મુખ મળે એ કોનું મળે? પડછાયો જેની ડાબી કે જમણી બાજુ પડતો હોય ને એનો. પડછાયો કોનો પડે છે? હર્ષદીપની બરાબર જમણી બાજુ પડે છે. તો હર્ષદીપની જમણી બાજુ પડે છે. તો આ મુખ કોનું મળ્યું? હર્ષદીપનું. પડછાયો જેની ડાબી કે જમણી બાજુ પડતો હોય ને એનું મુખ મળે. તો હર્ષદીપનું મુખ મળ્યું. થઈ ગયું. ચાલો હવે મને આશા છે કે આ તો તમે મોઢે કરી લીશો. કરી લીધો ને? બોલો તો. એ બી છૂટા ઘા કરે છે. ડી તો આવે જ ને બુથાવ. આ તો હીનો ઈ છે ને, આ તો હીનો ઈ છે. આ સુરોન રમલો આવ્યો જો. શું આવે? એક સવારમાં. સવાર એટલે શું લેવાનું? પૂર્વને. સવાર એટલે સૂર્યોદય. શું લેવાનું? પૂર્વ. હવે જુઓ તો સુરેશનો પડછાયો રમેશની ડાબી બાજુ પડે છે. તો હું પૂર્વની શું લઈશ? ડાબી બાજુ. પૂર્વ કઈ બાજુ આવે? આ પૂર્વ કહેવાય ને. ડાબી બાજુ એટલે 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ. તો કઈ આવે? ઉત્તર આવે. કઈ આવે? ઉત્તર. આ ઉત્તરમાં કોનું મુખ મળે? પડછાયો જેની ડાબી કે જમણી બાજુ પડતો હોય ને એનું. તો કોની ડાબી બાજુ પડે છે? રમેશની બરાબર ડાબી બાજુ પડે છે. તો આ કોનું મુખ મળ્યું? રમલાનું મળ્યું ને. તો તમને પૂછ્યું છે કોનું? સુરાનું. તો સુરાનું મુખ કઈ બાજુ હોય? આ ઉત્તરમાં છે. તો સુરો ક્યાં હોય? દક્ષિણ. થઈ ગયું કે નહીં? થઈ ગયું ને? બોલતે ક્યું નહીં હો? તમને કયો આકૃતિ દોરાય કે આ કરાય? આ કરાય ને? આવડશે આવું? ચાલો તો હવે આપણે આગળ વધીશું. ટાઈપ ચેન્જ કરીએ છીએ. ટાઈમ થઈ ગયો છે. હાલતા થાવ, હમણાં ક્યાંક કહેવાય જાય છે મારે. હું ઈચ્છે આંખો ખોલો. હવે ટાઈપ ચેન્જ થઈ ગઈ. હવે આગળ અને પાછળ પડછાયો પડતો હોય છે ને. જો પડછાયો ક્યાં પડે છે? પાછળની બાજુ. હવે જોજો, હવે શીખવાડું છે. આમાં આપણે કોઈ થિયરી સમજશું નહીં. તમે મને કહો તો પડછાયો ડાબી કે જમણી બાજુ પડતો હોય તો મુખ કઈ બાજુ આવે? ઉત્તર કાં તો દક્ષિણ આવે કે ન આવે? ચાલો, જો પડછાયો આગળ કે પાછળ પડતો હોય તો મુખ કઈ બાજુ આવે? કાં તો પૂર્વ ને કાં તો પશ્ચિમ. તો ઉત્તર દક્ષિણ તો નીકળી ગયા.
ઉત્તર દક્ષિણ તો નીકળી ગયા ને. હવે કાં તો પૂર્વ આવે ને કાં તો પશ્ચિમ આવે. હવે જોઈજો, આમાં આપણે થિયરી કરવાની જરૂર નથી. તમે મને કહો પૂર્વ દિશા હોય તો મારું મુખ કાં તો પૂર્વ દિશામાં હોય ને કાં તો પશ્ચિમ દિશામાં હોય. જો પૂર્વ દિશા એટલે કઈ કહેવાય? આ કહેવાય. અને આ કઈ કહેવાય? પશ્ચિમ. તો માની લો કે આ સૂર્ય છે, તો સવારના સમયે તો સૂર્ય આ બાજુ હોય છે ને. ચાલો, મારું મુખ કાં તો પૂર્વમાં હોય છે ને કાં તો પશ્ચિમમાં હોય છે. પૂર્વમાં હોય તો મારો પડછાયો કઈ બાજુ પડે? પાછળની બાજુ પડે કે નહીં? હવે સૂર્ય તો પૂર્વમાં જ રહેવાનો છે. મારું મુખ જો પશ્ચિમમાં હોય તો મારો પડછાયો કઈ બાજુ પડે? આગળની બાજુ પડે. આગળની બાજુ પડે ને. તો આવું તમે વિચારી ન શકો. ચાલો તો જોવો તો, વહેલી સવારે રમેશ અને સુરેશ એકબીજા સામે જોઈ વાતો કરી રહ્યા છે. તે સમયે રમેશનો પડછાયો કઈ બાજુ પડે છે? પાછળની બાજુ. તમે મને કહો વહેલી સવારે સૂર્ય કઈ દિશામાં હોય? પૂર્વ દિશામાં હોય ને. પૂર્વ દિશામાં હોય. મારું મુખ કઈ દિશામાં છે? પશ્ચિમ દિશામાં છે. તો તમે મને કહો તો આ મારું મુખ પશ્ચિમ દિશામાં છે તો મારો પડછાયો કઈ બાજુ પડે? સૂર્યની વિરુદ્ધ દિશામાં. તો આ બાજુ પડે ને પડછાયો. તો આ મારી કઈ કહેવાય? આગળની. તમે જોવો તો અહીંયા કઈ બાજુ કીધું છે? પાછળની બાજુ. ટૂંકમાં મારું મુખ કઈ બાજુ નહીં હોય? પશ્ચિમ બાજુ નહીં હોય. તો હું કઈ બાજુ આવી જાઉં છું? પૂર્વ બાજુ. હવે જો આ તો સૂર્ય તો આઈને રહેશે ને, સવારમાં સૂર્ય તો પૂર્વમાં હશે. મારો પડછાયો હવે કઈ બાજુ પડે? પાછળની બાજુ પડે ને. સૂર્યની વિરુદ્ધ દિશામાં પડે. આ રહ્યો સૂર્ય, તો પડછાયો ક્યાં પડે? પાછળ. તો તમે મને કહો મારું મુખ કઈ દિશામાં હોય? પૂર્વ દિશામાં હોય. તમે મને કહો તો આમાં શોર્ટકટ શીખવાડવાની જરૂર છે? આ મોઢે કરીએ કોણ? બે જ ઓપ્શન હોય. પેલા ડાબી જમણી કે એટલે શું કરવાનું? ઉત્તર દક્ષિણ જ આવે. તો હવે આગળ પાછળ કે તો શું આવે? પૂર્વ પશ્ચિમ જ આવે. તો એક વખત પૂર્વ લઈ લો ને એક વખત પશ્ચિમ લઈ લો. જે સેટ થાય તમારો જવાબ. ચાલો તો એક દાખલો તમે કરશો? કરશો ને કે નહીં આવડે? ન આવડે તો કીજો તમ તારે હજી. ચાલો, ચાલો પહેલી વાત, ઉત્તર દક્ષિણ નો આવે, હા કે ના? હવે વધે પૂર્વ અને પશ્ચિમ. ચાલો, સૂર્યાસ્તનો સમય છે. સૂર્યાસ્ત એટલે સૂર્યને લઈ લ્યો પાછળ. હા, તો એક વખત હું કઈ બાજુ લઉં છું? હું મારું મુખ પશ્ચિમમાં લઉં છું. રેડી? તો આ કોણ છે? જોવો તો માયાનો પડછાયો બરાબર તેની આગળની બાજુ પડે. ચાલો પેલા માયાને આ બાજુ રાખો. સૂર્ય તો આ બાજુ છે. મારું મુખ કઈ દિશામાં છે? પશ્ચિમ દિશામાં છે. રેડી? તો ચાલો તમે મને કહો મારો પડછાયો કઈ બાજુ પડે? પાછળની બાજુ. તો અહીંયા તમને કીધું આગળની બાજુ પડે. તો માયા આ બાજુ નહીં હોય ને. તો હવે કઈ દિશા રહી? થઈ ગયું કે ન થઈ ગયું? ચાલો તોય આપણે ચેક કરવી. સૂર્ય તો આ દિશામાં છે ને, પશ્ચિમમાં. હવે પડછાયો કઈ બાજુ પડે? તો આગળની બાજુ પડે. સૂર્યથી વિરુદ્ધ દિશામાં. તો આ આગળની બાજુ. તો જુઓ તો પડછાયો બરાબર તેની આગળની બાજુ પડે છે. આ કોનો છે? માયાનો પડછાયો બરાબર તેની આગળની બાજુ પડે છે. તો આ મુખ મળે એ કોનું મળે? માયાનું મળે. તમને પૂછવું છે કોનું? માયાનું મુખ કઈ દિશામાં હશે? પૂર્વમાં. તમે મને કહો આમાં કોઈ થિયરી કરાવવાની જરૂર છે? નો સમજાય તો 1000 વખત પૂછજો, પણ ક્લાસ પૂરો થાય પછી. અહીંયા 2 વખત જ પૂછવાનું, કેમ કે 1000 વખતમાં મારો લેક્ચર પૂરો થઈ જાય છે. મેં તમને કીધું હતું કે સાંજે 2:30 વાગે ફોન કરજો. એક જણાએ સાચે 2:30 વાગે ફોન કર્યો હતો. બોલો. અને મેં એને કીધું એવું જ થયું, મેં ઉપાડ્યો નહીં. ચાલો, હવે ટાઈપ ચેન્જ થઈ જાય છે. હવે આપણે શું કરાવવાનું છે? શીર્ષાસન કરાવવાનું છે. આવા દાખલા પૂછાય છે? બહુ પૂછાય છે, જોઈજો. આમાં હું ડાયરેક્ટ થિયરી કરાવતો નથી. ડાયરેક્ટ હું આપું છું, આમ તો થિયરી કરાવી દો. હાલ, આ કોણ છે? રિમોટ નથી, વ્યક્તિ છે. આ કોણ છે? વ્યક્તિ છે. આ એના 2 હાથ છે. રેડી? આ અણીવાળો ભાગ રહ્યો એ કયો હાથ છે? જમણો. અને આ કયો હાથ છે? ડાબો. તમે કરો છો એ શીર્ષાસન કરો છો? તો ના, તમે કરો છો એ શવાસન. અહીંયા આપ્યું છે શીર્ષાસન. તમે કરો છો એ શવાસન. હુઈ જાવ એને શું કહેવાય? શવાસન કર્યું કહેવાય.
તો હવે તમારે કોઈને એમ નહીં કહેવાનું કે હું આજ હોઈ ગયો હતો. શું કહેવાય? સવાસન કરીને આવ્યો છો. આજ તો 8 કલાક સવાસન કર્યું. રેડી? ચાલો. તો શીર્ષાસનમાં શું થઈ જાય? વાળ ઊંચા થઈ જાય. રેડી? કેમ કે પગ ઉપર માથું નીચે. તો તમે જો માથું નીચે હોય તો વાળ આમ ઊંચા થઈ જાય ને. રેડી? તો શીર્ષાસન એટલે પગ ઉપર માથું નીચે. તો હવે તમને એવું હશે કે સાહેબ પ્રેક્ટિકલ કરીને દેખાડશે, તો ના, જરાય નહીં. રેડી? તો આ રિમોટ પાસે હું પ્રેક્ટિકલ કરાવીશ. રિમોટ ભાઈ, આ રિમોટ ભાઈ છે. આ કયો હાથ છે? જમણો હાથ છે. આ કયો હાથ છે? રિમોટ ભાઈનું મુખ કઈ દિશામાં છે? અરે આ દક્ષિણમાં છે ને. ચાલો, ડન છે. ડન છે. હવે રિમોટ ભાઈ કેવા છે? સીધી દિશામાં ઊભા છે. રિમોટ ભાઈને હું પેલા પૂછી લઉં, શીર્ષાસન કરશો? આ પાડે છે. આ પાડે છે. રેડી? ચાલો, તો હવે જોઈજો રિમોટ ભાઈ પાસે હું શીર્ષાસન કરાવું. જોઈજો. શીર્ષાસન એટલે શું થાય? ઊંધું ને. તો આ એનું માથું છે ને, આ એના પગ છે. તો પગ ક્યાં આવી જશે? ઉપર. અને માથું ક્યાં આવી જશે? નીચે. થઈ ગયું શીર્ષાસન? ઓનલાઈન વાળાને કઈ ખબર પડે છે? ક્યાં લાઈવ ક્યાં છે? ચાલો જો. તો હવે તમે મને કહો તો હાથ બદલાણો? હાથ તો પેલા આ બાજુ જ હતો. જમણો હાથ આ બાજુ જ હતો અને ડાબો હાથ આ બાજુ જ હતો. તો બદલાણું હું? તો પેલા રિમોટભાઈ તમારી બાજુ જોતા હતા. જેવું શીર્ષાસન કર્યું, હવે રિમોટભાઈ મારી બાજુ જોવે. હાય, જોવે છે ને? સમજાણું? તો શીર્ષાસન કરો તો હું બદલાય? મુખની દિશા બદલાય, હાથની દિશા બદલાય નહીં. ફરીથી જુઓ. લાવો તો એક પેન લાવો. આ એક વ્યક્તિ છે. જો આમાં ચોખ્ખું દેખાય છે. ઉભા રહો, હું વચ્ચે આવી જાઉં. રેડી? આ શું છે? એક વ્યક્તિ છે. આ એનો કયો હાથ છે? જમણો હાથ છે. આ એનો કયો હાથ છે? ડાબો. આ પેન છે એ શું છે? સોરી, ઢાંકણું છે એ શું છે? માથું. અને પોઈન્ટ રહ્યો એ પગ. થઈ ગયું? થઈ ગયું ને? ચાલો, હવે હું આ વ્યક્તિ પાસે શીર્ષાસન કરાવું. તમે મને કહેજો શું થાય? પેલા હાથ ભાંગી જાય છે થોડાક. રેડી? આ રીતે થાય. તો તમે મને કહો તો હું બદલાણું? માથું નીચે આવી ગયું અને પગ ઉપર. જો તો હાથ બદલાણા? ના. હવે જોજો, સમજો. પેલા ઢાંકણાનો આ ભાગ તમારી બાજુ હતો. આ ભાગ છે એ કઈ બાજુ હતો? તમારી બાજુ. હવે શીર્ષાસન જેવું મેં કર્યું ને એટલે જોવો તો એ ભાગ આ તમારી બાજુ છે? ના. હવે એ ભાગ મારી બાજુ થઈ ગયો. થઈ ગયો કે ન થઈ ગયો? તો તમે શીર્ષાસન કરો ત્યારે શું બદલાય? મુખની દિશા બદલાય. શું થાય? મુખની દિશા બદલાય. તો હવે ડાયરેક્ટ શોર્ટકટ કહું. ડાયરેક્ટ શોર્ટકટ કહું. સૂર્યોદય સમયે એક વ્યક્તિ શું કરે છે? શીર્ષાસન કરે છે. તમે મને કહો, આપણે આ સૂર્યોદય સાથે કોઈ લેવા દેવા ખરા? ના. અહીંયા ગમે ત્યારે શીર્ષાસન કરે, આપણને શું ફેર પડે? કાંઈ નહીં. શીર્ષાસન કરે છે. જો તે સમયે તેનું મુખ કઈ દિશામાં છે? પશ્ચિમ દિશામાં હોય તો તેનો ડાબો હાથ કઈ દિશામાં છે? ચાલો, હવે આવું ઇમેજિનેશન ન કરાય. અમુક તમે વિચારજો, પશ્ચિમમાં આ એનો ડાબો, આ એનો જમણો, પછી પાછો આમ થાય છે, આમ કરશે. એટલું બધું વિચારવાની જરૂર નથી. પેલા શીર્ષાસન કરે છે અને એક ઝાપટ મારો, સીધો કરી નાખો. એક ઝાપટ મારો, સીધો થઈ ગયો. હવે સીધો થાય તો મુખ કઈ દિશામાં આવે? બોલો, પૂર્વમાં આવે ને. સીધો કરો તો શું થાય? મુખ પૂર્વમાં આવે કે ન આવે? હવે તમને કયો હાથ પૂછો છે? ડાબો હાથ. તો પૂર્વનો ડાબો હાથ કયો થાય? એટલે કે પૂર્વની ડાબી બાજુ કઈ થાય? આ પૂર્વ છે ને. ડાબી બાજુ એટલે 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ કઈ થાય? થઈ ગયું. હવે તમે ઇમેજિનેશન કરો તો થોડુંક વિચારો. સૂર્યોદય સમયે એક વ્યક્તિ શીર્ષાસન કરે છે. તે સમયે તેનું મુખ કઈ દિશામાં છે? પશ્ચિમ દિશામાં. એટલે આ બાજુ હોય ને, આ બાજુ હોય. જો આમ શીર્ષાસન કરતો હોય છે, કરતો હોય છે ને. તો જો આમ શીર્ષાસન કરતો હોય તો આ એનો કયો હાથ થાય? જમણો. આ એનો કયો હાથ થાય? ડાબો. તો ડાબો હાથ કઈ દિશામાં છે? જોવો તો આ ઉત્તર થાય ને, આ દક્ષિણ થાય. તો ડાબો હાથ કઈ દિશામાં હોય? ઉત્તરમાં. હોય કે ન હોય? તો હવે તમે મને કહો તો ઇમેજિનેશન કરાય? એમાં તો વાળ ઊંચા થઈ જાય. એના કરતાં હું કરી નાખાય? એક ઝાપટ મારીને સીધો કરી નાખવાનો. ઝાપટ મારવાની. જે શીર્ષાસન કરતો દેખાય એક ઝાપટ મારવાની. શીર્ષાસન સમયે મુખ કઈ દિશામાં છે? પશ્ચિમ. ઝાપટ મારો તો કઈ દિશામાં થઈ જાય? પૂર્વ. હવે ડાબો હાથ કે તો ડાબી બાજુ લેવાનો, જમણો હાથ કે તો જમણી બાજુ લેવાનો.
થઈ ગયું? ચાલો તો આવું આવડશે. આગળ વધુ. એ લ્યો, કર્મ કરને જાતા હું કાંડ હો જાતા હૈ, એનું ઉદાહરણ છે. હવે એક સાથે હું આ બધી સ્લાઇડ ફેરવી જ નાખું એટલે મારે પછી વાંધો નહીં. આ થઈ ગયું ને? ના, બાકી છે. એક જ મિનિટ હો, આપો મને ઘડીક. ચાલો, ચાલો જો હાલો, અહીંયા આપણે પહોંચ્યા છીએ. ધ્યાન આપજો. સૂર્યોદય સમયે એક વ્યક્તિ શું કરે છે? શીર્ષાસન કરે છે. જો તે સમયે તેનું મુખ કઈ દિશામાં છે? ઉત્તર પૂર્વમાં છે. તમે મને કહો ઉત્તર પૂર્વમાં છે, આને સીધો કરી નાખો તો મુખ કઈ દિશામાં હોય? હે? દક્ષિણમાં? ઉત્તર પૂર્વની સામે નહીં, તો ઉત્તરની સામે શું થાય? દક્ષિણ. પૂર્વની સામે શું થાય? પશ્ચિમ. તો કઈ દિશામાં હોય? દક્ષિણ પશ્ચિમમાં હોય. તો તમને પૂછો છે જમણો હાથ કઈ દિશામાં હશે, તો તમારે શું લઈ લેવાનું? દક્ષિણની જમણી ને હો, દક્ષિણ પશ્ચિમની જમણી કઈ લેવાની? હવે આ મોઢે આવડે નહીં તો લખી નાખો ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ. તો તમે મને કહો તો દક્ષિણ પશ્ચિમ એટલે કયું થાય? આ થાય ને. જમણી બાજુ એટલે 90 ડિગ્રી ક્લોકવાઇઝ. ચાલો તો 90 ડિગ્રી ક્લોકવાઇઝ કઈ થાય? તો આ 45. હજુ 45 આગળ વધો તો કઈ આવે? કઈ આવે? ઉત્તર પશ્ચિમ આવે ને. કઈ આવે? ઉત્તર પશ્ચિમ. અથવા તો કઈ આવે? વાયવ્ય આવે ને. તો જવાબ કયો છે? ઓપ્શન નંબર એ. કયો આવશે? ઉત્તર પશ્ચિમ. થઈ ગયું. શીર્ષાસન વાળું આવડ્યું. શું કરવાનું? ઝાપટ મારતા જ આવડી. સીધો કરી નાખવાનો, મુખ સીધું કરી નાખો તો ઉત્તર પૂર્વમાં શું થઈ જાય? વિરુદ્ધ દિશા. તો કઈ દિશા થઈ જાય? દક્ષિણ પશ્ચિમ. હવે ડાબો હાથ કે તો ડાબી બાજુ લેવાનું, જમણો હાથ કે તો જમણી બાજુ. તો દક્ષિણ પશ્ચિમની જમણી બાજુ કઈ થાય? ઉત્તર પશ્ચિમ. ઉત્તર પશ્ચિમ ન હોય તો શું લેવાનું? વાયવ્ય. ચાલો ડન છે. આગળ વધો. હવે હું જ કરાવી દઉં છું. 3 દાખલા વધ્યા છે, 3 દાખલા હું કરાવી દઉં પછી તમારું આ ચેપ્ટર પૂરું. હજી આમાં એક ટાઈપ બાકી છે. કઈ? ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ ફરે નહીં. તો એ કેટલી મિનિટનું કામ છે? 5 થી 10 મિનિટનું કામ છે. તો કાલે આપણે એ કરશું. કાલે મારા અમથાય કેટલા લેક્ચર છે? 2 લેક્ચર છે. હા, PSI PCમાં મારા 2 લેક્ચર છે, 4 થી 6, 6 થી 8. તો કાલે આપણે ભવ્ય પિક્ચર રાખેલું છે ધુરંધર, 4 કલાકનું છે, 4 થી 8. રેડી? ચાલો. ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? વાળ ઊંચા થઈ ગયા અમુકના. તો મારા લેક્ચર જે કોઈ દી કંટાળો આવે છે તમને? બીજા બધામાં આવતો હોય છે? આવે છે? તમે જોયું તું ગણિત મારું? જોયું તું? કેવું કરાવ્યું છે? જોરદાર ને. એટલે જ હું કહું છું પહેલેથી તમે મારી સાથે જોડાયેલા હોય ને તો તમને મારું ફાવે. અધ વચ્ચેથી આવો તો પછી એવું જ હોય. ચાલો જો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 6 વાગ્યા છે. જોજો 6 વાગે ત્યારે આ રીતે હોય કે ન હોય? નાનો કાંટો 6 ઉપર અને મોટો કાંટો 12 ઉપર. આ રીતે હોય ને. થોડો કાંટો આમ થઈ ગયો છે પણ વાંધો નહીં, ચાલશે. મિનિટ કાંટો કઈ દિશામાં આપ્યો છે? ઈશાન દિશામાં આપ્યું છે. તો કલાક કાંટો કઈ દિશામાં છે? તમે મને કહો તો આ કયો છે? મિનિટ કાંટો છે. આ કઈ દિશામાં છે? ઉત્તરમાં છે ને. કેમાં છે? ઉત્તરમાં છે. પણ હકીકતમાં તમને આપ્યો છે કઈ દિશામાં? ઈશાન. તો તમારે એ જોવાનું કે આ કેટલો રોટેશન કરેલું છે. ચાલો જોવો તો. આ કયો આવે? ઉત્તર. આ કયો આવે? દક્ષિણ. આ કઈ આવે? પશ્ચિમ. અને આ કઈ આવે? પૂર્વ. અહીંયા આવે વાયવ્ય, અહીંયા આવે ઈશાન,
અહીંયા આવે નૈઋત્ય અને અહીંયા આવે અગ્નિ. થઈ ગયું વીણા? વીણા થઈ ગયું ને. ચાલો હવે જો ઘડિયાળમાં 6 વાગ્યા છે, મિનિટ કાંટો કઈ દિશામાં છે? ઈશાન દિશામાં છે. અહીંયા તમને કઈ દિશામાં જોવા મળે છે? ઉત્તરમાં. તો ઉત્તરથી તમારે ક્યાં જવાનું છે? ઈશાન. તો તમે મને કહો તો કેટલું ફરવું પડે? 45 ડિગ્રી. કેવું, ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? ક્લોકવાઇઝ ને. ટૂંકમાં જે સાચી દિશા છે એના કરતાં 45 ડિગ્રી ક્લોકવાઇઝ તમારે ચાલવું પડશે. હા કે ના? હા ને. ચાલો તો અહીંયા તમને પૂછ્યું છે કલાક કાંટો કઈ દિશામાં છે? તો કલાક કાંટો કઈ દિશામાં છે? દક્ષિણ. તો શું આપણે દક્ષિણ દિશા લેવાની? ના. તમારે શું લેવાની? દક્ષિણની. કેટલી? 45 ડિગ્રી ક્લોકવાઇઝ. તો આ દક્ષિણ છે. 45 ડિગ્રી ક્લોકવાઇઝ જાઓ તો કઈ આવે? નૈઋત્ય. તો જવાબ શું આવે? નૈઋત્ય. સમજાણું કે ન સમજાણું? હકીકતમાં હું આ પેલા રોટેશન વાળા કરાવું ને પછી આ કરાવું છું, પણ હવે રોટેશન વાળા નથી કરાવ્યા, કાંઈ નહીં, થોડુંક ચલાવી લ્યો. ચાલશે ને? આજ 2-3 મિનિટ વધારે લઉં ચાલશે? કેમ કે 2 દાખલા બાકી છે તો પૂરું કરી જ નખાય ને. ચાલો. અને અત્યારે કેટલા વાગ્યા છે? 6 નથી વાગ્યા, 5:58 થઈ છે. એ ખોટી વાત છે ભાઈ, ખોટી વાત છે. જો કેટલા વાગ્યા છે? 5:58 જ થઈ છે, એમાં 2 મિનિટ આગળ છે. એટલે હજી તો મારો ટાઈમ ચાલુ છે. પછી 6 વાગ્યા પછી હું તમારે 2-3 મિનિટ એક્સ્ટ્રા લઈશ. ચાલો ફરીથી જો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 6 વાગ્યા છે. તો કલાક કાંટો 6 ઉપર, મિનિટ કાંટો 12 ઉપર. તો તમે મને કહો મિનિટ કાંટો કઈ દિશામાં દેખાય છે? ઉત્તરમાં. તમને આપ્યો છે કઈ દિશામાં? ઈશાન દિશામાં. તો આ ઉત્તર છે, ઉત્તરથી તમારે ક્યાં જવું છે? ઈશાન. તો કેટલું ચાલવું પડે? 45 ડિગ્રી. કેવું, ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? ક્લોકવાઇઝ. ટૂંકમાં જે દિશા આવે એની કરતાં 45 ડિગ્રી ક્લોકવાઇઝ ચાલવાનું છે. હા કે ના? ચાલો તો હવે તમને પૂછું કલાક કાંટો કઈ દિશામાં છે? તો કલાક કાંટો તમને ક્યાં દેખાય છે? દક્ષિણમાં. પણ શું દક્ષિણ લેવાની? ના. તો દક્ષિણથી તમારે કેટલું ચાલવાનું? 45 ડિગ્રી ક્લોકવાઇઝ. તો આ દક્ષિણમાં છે. ચાલો ક્લોકવાઇઝ આ બાજુ આવે ને, આ તો 90 થઈ જાય, 45 ચાલવાનું છે. તો આ કઈ દિશા કહેવાય? નૈઋત્ય. નૈઋત્ય એટલે ઓપ્શન નંબર એ. થઈ ગયું કે ન થઈ ગયું? ચાલો આવું આવડશે? આગળ વધો. આ એન જેવો જ દાખલો છે. ઉત્તર દક્ષિણ બને, પશ્ચિમ પૂર્વ બને, તો દક્ષિણ શું બને? શું બને? આ સામેની દિશા છે ને, ઉત્તરની સામે દક્ષિણ, પશ્ચિમની સામે પૂર્વ, તો દક્ષિણની સામે શું આવે? થઈ ગયું. અહીંયા ટૂંકમાં 180 ડિગ્રી શું છે? રોટેશન. આ એન જેવો જ દાખલો હતો, આગળ વાળા જેવો. ચાલો હવે જો આપણે, મેં તમને કીધું તો આકૃતિ શીખવાની છે, આવું મેં કીધું હતું કે નહોતું કીધું? કેમ શીખવાની છે? તો જ્યાં બિંદુ આવે ને ત્યાં પેલી મેથડ કામ કરે, પણ એ તમને કેવી લાગશે? અઘરી લાગશે, બહુ અઘરી લાગશે. એની કરતાં ત્યાં આપણે શું કરી નાખવાનું? આકૃતિ. થઈ ગયું. હવે ન્યા છે ને તમને કોઈ દી એવું નહીં કે ડાબીને જમણીને કે તોય આવડી જાય છે. તો ન્યા આપણે શું દોરશું? આકૃતિ. જેમ કે અહીંયા જો PQRST, આ શું છે? 5 ગામ એકબીજાની નજીક આવેલ છે. P એ ક્યુના પશ્ચિમે છે. જેની પાછળ નોન ઈનું આપ્યું હોય ત્યાંથી શરૂઆત કરવાની. કોની પશ્ચિમે છે? ક્યુના. તો પેલા હું કોને દોરીશ? આ ક્યુ છે કે નહીં? ચાલો ક્યુની પશ્ચિમ બાજુ કઈ થાય? હવે તો આકૃતિ હાવ ભૂલી ગયા તમે. પશ્ચિમ બાજુ કઈ થાય? આ બાજુ ને. તો ક્યુના પશ્ચિમે કોણ છે? P. તો અહીંયા કોણ છે? P. શું આવડ્યું કે ન આવડ્યું? આવડી ગયું. ચાલો આગળ વધુ. હવે જુઓ તો આર એ ક્યાં છે? P ના દક્ષિણે. તો આ P છે. આની દક્ષિણ એટલે કઈ બાજુ લેવાની? નીચે ને. હવે અહીંયા અંતર કોઈ આપ્યું જ નથી, તમને મજા આવે ત્યાં સુધી લઈ જાય શકો છો. કોકને એમ થાય કે ના હજી જવા જ દે તોય ચાલે. રેડી? તો તમારે જ્યાં મજા આવે ત્યાં સુધી લઈ જઈ શકો છો. તો આમે કઈ બાજુ લીધું? દક્ષિણ. તો અહીંયા કોણ આવશે? આ. ચાલો હવે ટી એ ક્યુના ઉત્તરે છે. તો ક્યુ ક્યાં દેખાય છે? આવી રહ્યો. ક્યુની ઉત્તર એટલે ઉપર. ઉપર શું આવશે? ટી. આવશે કે નહીં આવે? અને એસ છે એ ટીના પૂર્વે છે. ટીનું પૂર્વ કઈ થાય? આ બાજુ થાય ને. ચાલો તો આ ટીની પૂર્વે કોણ છે? એસ. તો તમને પૂછવું છે આર છે એ એસના સંદર્ભે કઈ દિશામાં છે? તો કોનો સંદર્ભ કીધો છે? એસનો સંદર્ભ એટલે
એસ થી તમારે કઈ બાજુ જવાનું? આર બાજુ જવાનું. તો આ દિશા થાય કે ન થાય? ચાલો, તો આ દિશા એટલે કઈ થાય? વીણા. કીધું તું કે નહીં? તો આ દિશા કઈ થાય? નૈઋત્ય થાય. તો જવાબ શું આવે? ઓપ્શન નંબર બી, નૈઋત્ય. શું આવું આવડશે? તો અહીંયા તમારું દિશા અને અંતર શું થાય છે? પૂર્ણ થાય છે. હવે કાલે કયું ચેપ્ટર કરવું છે બોલો? મોટા મોટા તમારા કેટલા ચેપ્ટર બાકી છે? તો એક તો બ્લડ રિલેશન, લોહીના સંબંધો. બીજું બેઠક વ્યવસ્થા. પાસો તો નાનું ચેપ્ટર છે. ક્રમ કસોટી નાનું છે. સિલોક્સ મોટું છે. ટોટલ તો ઘણા બધા છે, પણ અહીંયા આપણે આઈએમપી ચેપ્ટર કરાવશું. ટોટલ તો 24-25 ચેપ્ટર છે. હાલો, એ હું મારી રીતે કરી નાખીશ. તમને પૂછવાથી કોઈ ફાયદો છે નહીં. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. મળીશું